એશા દુર્ગપુરી રાજન દર્શકાશ્ચર્ય કારિણી બ્રહ્મ વાસવમુખે વંદનીયા મનોરમા. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જીવાત્માઓના શ્રેયને વાસ્તે આ ધરતી ઉપર પધારી પશ્ચિમ પાંચાલ દેશને પોતાનું ઘર માની અને દુર્ગાપુર નગરમાં નિત્ય નિવાસ કરીને રહ્યા છે. જેમણે પોતાનું તન મન અને ધન એ સર્વસ્વ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કર્યું છે એવો અભલ પરિવાર એની ભાવનામાં બંધાઈ અને ભગવાને ગઢપુરને પોતાનો કાયમી મુકામ બનાવ્યો છે. હેબલ ખાચરના પરિવારની તમામ જવાબદારીઓ જેની માથે અનંત કોટી બ્રહ્માંડોની જવાબદારીઓ છે એવા પરમેશ્વરે માથે લીધી છે. અને જીવાત્મા જ્યારે પોતાની જિંદગીનો બધો જ વજન એ ભગવાનના ચરણે સોંપી દે, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. જ્યાં સુધી માણસ અહંકારમાં આવી અને હું કરતો ફર્યા કરે છે ત્યાં સુધી એની કોઈ જવાબદારી ઠાકોરજી નિભાવતા નથી. પણ પોતે જ્યારે નિર્ભર થઈ જાય અને બધું જ પરમેશ્વર ઉપર છોડી દે ત્યારે પરમેશ્વરની જવાબદારી બને છે કે એનું ધ્યાન રાખવું. સંસારી હોય યા તો સાધુ હોય, પોતાના જ અહમમાં જે ફૂલાયો ફરે તો એની હવાને કાઢતા ભગવાન વાર લગાડતા નથી. અને જેણે જેણે સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું એના તમામ કામ એ ભગવાને કર્યા છે. એના વ્યવહારિક કામો પણ ઠાકોરજીએ જ પૂરા કર્યા છે. તો એ ન્યાયે દાદા ખાચર એ આત્મનિવેદન ભક્તિના આચાર્ય છે. દાદા ખાચર જેવી આત્મનિવેદન ભક્તિ કોઈ કરી શકે નહીં. પૂર્વે અમરીશ મહારાજાની આત્મનિવેદન ભક્તિ વખણાતી, પણ એની પાસે પ્રત્યક્ષ પુરુષોત્તમ નહોતા. એ અર્ચા સ્વરૂપનું નિત્ય પૂજન કરતા, પણ પ્રગટની સાથે રહેવું અને એના ગમતામાં રહેવું એ અતિ કઠણ છે. પણ એને આજે દુર્ગાપુરપતિ એવા દાદા ખાચરે સાર્થક કરી બતાવ્યું છે. અને એટલા માટે જ દાદા ખાચરને વિશે દુનિયાની કોઈ પણ હસ્તી બોલે તો એ ભગવાનથી બિલકુલ સહન થતું નથી. એટલે ભગવાન શ્રી હરિ દાદા ખાચર ઉપર આવેલી જે આપત્તિ એને ટાળવાનો પોતે જ પ્રયાસ કરે છે.
જ્યારે જ્યારે દાદાના જીવનમાં મુશ્કેલી આવી, એણે કોઈ દિવસ ભગવાનને ફરિયાદ નથી કરી કે મહારાજ આ તકલીફ છે તો એનું તમે કંઈક સોલ્યુશન કરો, નિવારણ કરો. આવું ક્યારેય પણ ભગવાનને દાદા ખાચરે કીધું નથી, મનમાં વિચાર્યું સુદ્ધા નથી. પણ સર્વ કરતા હરતા એવા જે પરમાત્મા, જે અણુ અણુને જાણે છે, એ અબલ પરિવારની વિચારધારાથી પણ પરિચિત જ હોય, બધાયનું ગમતું કરવા માટે, ને એ બધાયનું તો ઠીક, પણ સત્સંગનું શ્રેય કરવા માટે ભગવાને દાદા ખાચરને સમજાવીને મનાવીને પરાયણે પરણાવવાનો હઠાગ્રહ કર્યો છે. બાકી દાદા ખાચર પરણ્યા પછી 26 વર્ષ જેવું આ ધરતી ઉપર રહ્યા છે. 51 વર્ષની ઉંમરે તો એમણે મહારાજ ગયા એટલે શરીર છોડી દીધું. પણ સત્સંગના શ્રેય માટે એમના કોઈ વારસદાર હોય તો સત્સંગનો શ્રેય થાય કાયમને માટે. એ દરબારમાં સાધુ સંતોના બેસણા રહે એવા ઈશકથી, અને પોતાના ભક્તનું હીણું ન દેખાય એવા ઈશકથી મહારાજે એને બીજી વાર પરણાવવાનું નક્કી કર્યું છે. ભગવાન ગઢપુરથી જાડી જાન જોડી અને ભટવદર તરફ જાય છે. વચ્ચે જ્યાં જ્યાં ગામ આવે ત્યાંના મોટા મોટા માણસો, પટેલો, પાટીદારો, કાઠી દરબારો, આ બધાને ભેગા જાનમાં લેતા જાય છે. દુનિયામાં કોઈએ જોઈ જાણી ન હોય એવી મોટી જાન દાદા ખાચરની, અને જેમાં 500 પરમહંસો જાનડીઓ તરીકે જોડાયા છે. અને એ પણ જેની ફૂંકે પર્વત ફાટે એવા મોટા મોટા મહાપુરુષો ભગવાન શ્રી હરિની આજ્ઞાને મસ્તકે ચડાવી બધાય રથ, વેલ, મેના, પાલખી વગેરેમાં બેઠા છે. દરબારો બધાય પોતપોતાના અશ્વ ઉપર સવાર થયા છે. અને ભટવદરને માર્ગે જાન આગળ જાય છે. પહેલી રાત્રિ માલપરા ગામે કરશન ડોબરિયાના ભાવને માન આપી અને મહારાજ ત્યાં રોકાયેલા. ત્યાંથી ભગવાન શ્રી હરિ સવાર પડ્યું એટલે બધાને વહેલા તૈયાર કરી સરસ મજાના પ્રભાતિયાના સુરો રેલાતા જાય. અને જાન આગળ જતા પાટણા ગામે પહોંચી છે. અને જ્યારે જાન પાટણા પહોંચી ત્યારે સૂર્યનો ઉદય થયો. ત્યાં કાળુભાર નદીને કિનારે શંકર ભગવાનની ડેરી છે. અને ત્યાં જઈ મહારાજે રથ ઊભો રાખ્યો. માલપરામાં લગભગ કંઈ નદી તળાવ નથી, ગમે તેમ હોય, બહુ મોટી જાન છે. એટલે મહારાજ કે ત્યાં જઈને કાળુભાર નદીમાં સ્નાન કરીશું. એટલે માલપરાથી એમને એમ જ નીકળી ગયા અને કાળુભાર નદીને કાંઠે આવી રથને રોકી સ્નાનાદિક કરી બધાએ નિત્યવિધિ કરી છે. નદીના પટમાં મહારાજે બધાને ટીમણ કરાવ્યા છે. ત્યાંથી આગળ જતા ઢસા ગામ આવ્યું છે. તમામ ગામજનો આટલી મોટી જાન જોઈ અને જાનને જોવા માટે, ભગવાનના દર્શન માટે નહીં, પણ લોકો જાન જોવાના મીશથી આવે અને પરમાત્માના દર્શન થાય તો એ જીવનું રૂડું થાય. આખું ગામ દર્શન કરવા માટે ઉમટ્યું. જે ગામ વચ્ચે આવે ત્યાંના લોકો જાનને નિરખવા માટે દોડે છે. અને સ્વામિનારાયણનું નામ સાંભળે કે ગઢડાના દરબાર દાદા ખાચર પરણવા જાય અને સ્વામિનારાયણ એને પરણાવવા જાય છે. બધાએ ભગવાનને હાથ જોડી જોડી અને વંદના કરે છે. જ્યાં જ્યાં જાજા માણસો દેખાય કે બહુ જાજા લોકો દર્શન કરવા આવ્યા છે તો મહારાજ એ ગામની ભાગોળે જાનને થોડી વાર મુકામ કરાવી અને કથા વાર્તા કરાવે છે. જીવાત્માઓને ભગવાનની ઓળખાણ કરાવે છે. સંતો કંઠીઓ સાથે લઈને જ નીકળ્યા છે. જેટલા કે વર્તમાન ધરાવો એને કંઠીઓ બાંધી જ દેવાની. કેટલાય જીવો ભગવાનના આશ્રિત થયા છે. સત્સંગ વધે છે. ઢસાથી ભગવાન મેથળી પધાર્યા છે ને ત્યાંથી ઇંગોરાળા આવ્યા છે. જેના ભાગ્ય હોય એને દિવ્ય જાન સહિત ભગવાન શ્રી હરિના દર્શન થાય છે. ગામથી પશ્ચિમ બાજુએ થોડી વાર વિરામ કર્યો ઇંગોરાળા ગામે
અને ત્યાંના ઈંગોરાળાના ભક્તો છે સુંદરજી શેઠ, લાલજી શેઠ, કાનજી પટેલ, કલા પટેલ, આ સાખે હિરપરા છે. તથા ગામના જે મુખી છે કુંવરજી જાગાણી, એમણે પણ આવી અને ભગવાન શ્રી હરિનું જાન સહિત સ્વાગત કર્યું છે અને ભેટ ધરી છે. મહારાજને બહુ આગ્રહ કર્યો કે પ્રભુ એક રાત્રિ અહીંયા રોકાઈ જાઓ. મહારાજ કે અમારે ઉતાવળ છે, રોકાવા એવું નથી. એમની રજા લઈ અને મહારાજ એકલેરા ગામે ગયા છે. ગામની પાસે ખળાવાડ છે અને આ ખળાવાડની અંદર ખેડૂતો કંઈક ખળા લઈ રહ્યા હશે. પુષ્કળ અન્નના ઢગલા જોયા. ભગવાન શ્રી હરિ કહે છે, કહો દેખાય છે તો દુષ્કાળ જેવું, પણ છતાંય આ પ્રાંતની અંદર અનાજ બહુ સારું પાક્યું છે. અને ત્યાંથી ભગવાન શ્રી હરિ ક્રાંકશ ગામે આવ્યા છે, જ્યાં શેત્રુંજી નદી વહે છે અને એની અંદર ગાગડીઓ ભળે છે. સામે કાંઠે જઈને મહારાજે રથ છોડાયો. જે જગ્યાએ શેત્રુંજી અને ગાગડિયાનો સંગમ છે ત્યાં ભગવાન શ્રી હરિએ દક્ષિણ દિશામાં જાન સહિત સ્નાન કરી અને તીર્થ બનાવ્યું છે. જોયું છે? અમે તો નાયા છીએ, તમે ન નાયા હોય તો તમારી વાત જુદી છે. ત્યાં બધાને મહારાજે ભાતા જમાડ્યા, ત્યાં જળપાન કર્યું. અમે ક્યારે ગયા એ તો નથી ખબર, 4-5 વર્ષ કદાચ થયા હશે. અને તમારે કથા પતે પછી કાંઈ નાવા નીચોવાના સંબંધ ન હોય અને અમારે કથા પતે એટલે અવભૃત સ્નાન કરવું પડે. એટલે અમે અવભૃત સ્નાન કરવા માટે ક્રાંકશ ગયેલા અને ત્યાં શેત્રુંજી ગાગડિયાના સંગમમાં નાયા અને દાદા ખાચરને ગીતો વગેરે ગાઈને નાતા નાતા પરણાવ્યા. અને જે સ્થાને મહારાજ નાયા એ જ સ્થાને પાણી એ વખતે પુષ્કળ હતું. થોડા સમય પહેલાં તમને ખ્યાલ હશે, અમરેલી જિલ્લામાં વરસાદ વધારે પડેલો ને બધી હોનારત જેવું, એ વખતે અમે લોકો ગયેલા એટલે પુષ્કળ પાણી હતું. બહુ મોટી શેત્રુંજી નદી છે અને ત્યાં ભગવાન શ્રી હરિ જે જગ્યાએ નાયા ત્યાં નિશાન પણ રાખવામાં આવ્યું છે. તો ભગવાન શ્રી હરિએ બધાને ભાતા જમાડ્યા, નદીનું નિર્મળ જળ પીધું અને મહારાજ ત્યાંથી ચાલવા તૈયાર થયા. અને એ જ વખતે હરિભક્તો શેરડીના ગાડા ભરીને લાવ્યા છે. હવે શેત્રુંજી નદી જાતી હોય એટલે તટમાં શેરડી હશે. ત્યાંના રણછોડ ત્રવાડી, વશરામ સાકરિયા, વેલા સુરાણી અને શગાળ સોની, આનંદ રાઠોડ વગેરે ત્યાંના ભક્તો છે. એમણે મહારાજની આગળ શેરડી મૂકી અને મહારાજને કહે છે કે આ બધાને વેચી અને જમાડો. બધા સંતોને મહારાજે શેરડી વેચી દીધી. હરિભક્તો સહિત મહારાજ પણ જમ્યા અને ત્યાંથી ભગવાન શ્રી હરિ ચાલવા માટે તૈયાર થયા છે. હવે ક્રાંકશથી જ્યારે મહારાજ આગળ જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે દાદા હવે રથમાં બેસી જા, કારણ કે હવે અમારે રથ ચલાવવાનો છે. મેં તને વર આપ્યો છે કે તારો રથ હું ચલાવીશ, માટે હવે અડધા કરતાંય વધારે આગળ નીકળી ગયા છીએ. ભગવાન શ્રી હરિએ દાદાને રથમાં બેસવાની આજ્ઞા કરી છે અને પોતે રથના સારથી બને છે. દાદા ખાચરને રથમાય બેસાડ્યા બહુ નામીએ ત્યાંય, ભગવાન છે ભક્ત આધીન એવું દેખાડવા એ હદીન. ભગવાન ક્યારેય કોઈનો રથ ચલાવે જ નહીં, એ કોઈના સારથી નથી. દરેકના જીવન રથના એ સારથી છે. પણ છતાંય ભગવાન ભક્તિને કેવા આધીન છે એ બતાવવા માટે મહારાજ આજ દાદાનો રથ ચલાવવા માટે બેસે છે. દાદા ખાચરને રથની અંદર બિરાજમાન કર્યા. પોતાની જે માણકી હતી એની લગામ દરબાર નાગમાલાના હાથમાં આપી કે મારી માણકીને તમે દોરતા હો અને અમે દાદાનો રથ ચલાવીશું. ભગવાન શ્રી હરિ જ્યારે રથારૂઢ થાય છે, બધાએ દર્શન કરવા માટે ટોળે વળ્યા છે. બેઠા શ્રી હરિ સારથી થઈ, હાકે બળદને ચાબખો લઈ, હાક્યો અર્જુનનો રથ જેમ, દાદા ખાચરનો હાક્યો તેમ. હાથમાં રાશ લીધી,
ચાબખો લીધો અને ભગવાન શ્રી હરિ છલાંગ મારીને જ્યારે રથ ઉપર આરૂઢ થયા ત્યારે તમામ સંતો અને ભક્તોએ જય જયકાર કર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દુર્ગપુરાધીશ કી જય. હવે ભગવાનને માણકી ઉપર નહીં જોવાના, પણ હવે મહારાજને રથમાં બેઠેલા જોવાના. ક્યારેક ક્યારેક કંઈક જરૂર પડશે ત્યારે વળી પાછા રથ ઊભો રાખી અને માણકી ઉપર બેસી જશે. તો ભગવાન શ્રી હરિ રથારૂઢ થયા છે, હાથમાં બળદની રાસ જાલી અને આજ દાદાના સારથી બન્યા છે. જેણે જેણે ભગવાનના દર્શન કર્યા, સ્ત્રી ભક્તોએ ભગવાનના જ્યારે દર્શન કર્યા ત્યારે હૃદયમાંથી ભાવના ઉમળકા સાથે શબ્દો સરી પડ્યા છે કે હેલી જો ને આ ધર્મ કુમાર શ્રીજી થયા સારથી. રથમાં બેઠા ઉત્તમ વરરાય શોભે શણગારથી. હેલી જો ને આ ધર્મ
સંતો સુંદર મજાના કીર્તનો ગાય છે. દાદાના રથની સાથે સુંદર સફેદ બળદની જોડ એને જોડવામાં આવી છે. ગળામાં ઘૂઘરમાળ છે. ભગવાન ડચકારા બોલાવતા જાય અને રથને જ્યારે દોડાવતા જાય ત્યારે વચ્ચે જે ગામ આવે ત્યાંના માણસો અતિશય આશ્ચર્ય પામે છે. સંતો તો બધા આગળ આ મૂર્તિના દર્શન કરવા માટે દોડે છે. સચ્ચિદાનંદ સ્વામી જેવા તો વળી પાછા પગલે દોડે કે સતત ભગવાન શ્રી હરિના દર્શન થાય. અને મહારાજ પણ સખાઓની સામું જોઈ અને મરક હસતા જાય છે. કારણ કે ધર્મદેવને ઘેર તો કંઈ ગાડું ચલાવ્યું નથી, હતું જ નહીં. તમામ સખાઓ ભગવાનની મૂર્તિમાં મસ્ત છે. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સુંદર દોડના પદ ગાય છે. આકાશની અંદર આવી અને રથ ચલાવતા ભગવાન શ્રી હરિ ઉપર ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વગેરે પુષ્પની વૃષ્ટિ કરી અને દૂરથી દર્શન કરે છે. કહો કાળ માયાના નિયંતા એવા સર્વેશ્વર આજ દાદાને ભક્તિભાવને વશ થઈ અને એના સારથી થઈ. સારથી એટલે તમને ખ્યાલ આવે? ડ્રાઈવર. આજની ભાષામાં જેને ડ્રાઈવર કહેવાય. તો શેઠની કિંમત વધારે કે ડ્રાઈવરની? શેઠની વધારે હોય એટલે ડ્રાઈવરનું કામ એ થોડું નાનું કહેવાય. પણ આજ ઠાકોરજી દાદા ખાચરને શેઠ બનાવી અને પોતે એના ડ્રાઈવર બન્યા છે, સારથી બન્યા છે. દેવતાઓ બધા દાદા ખાચરના ભાગ્યની સરાહના કરે છે કે રાજા પણ ઉત્તમ અને ભગવાન પણ ઉત્તમ અને એનો જે રથ આંક્યો એ કામ પણ ઉત્તમ કર્યું. આગળ અમરીશ, અર્જુન, પ્રહલાદ વગેરે મોટા ભક્ત થયા. એની ભક્તિને ભગવાન આધીન થયેલા, પણ એ લોકોએ તો દુઃખ બહુ સહન કરેલા. પણ આજ આ ધરતી ઉપર ઉત્તમ રાજા એ ખરેખર ઉત્તમ લાવો લઈ ગયા. ભગવાનને એણે ભક્તિ પ્રેમના બંધનમાં બાંધી દીધા. મહામનોહર એ રથ ચલાવતી મૂર્તિ છે અને એ રથ જ્યારે દોડે ત્યારે ભગવાનની પાઘડીમાં તોરા એ ચારેય બાજુ ઝૂમી રહ્યા છે. ભગવાન મંદ હસતા જાય. આગળ જતા કેરાળા ગામ નજીક આવ્યું અને કેરાળા ગામની સીમ આવી. ત્યાંના ભક્ત છે દેવરાજ ધડુક. હવે એ બરોબર ઘઉંનો પોંક પડે છે અને એને આ ઘૂઘરાના ઘમકારા સંભળાયા. કહો આ કોણ આવે છે? મહારાજને આજ્ઞા હતી જ્યાં ગામ નજીક આવે એટલે દરબારો બંદૂકોના બહાર કરે. એટલે આખા ગામને ખ્યાલ આવે. દેવરાજ ધડુક તરત જ નજર કરે. દૂરથી દાદાનો રથ દેખાયો. ખ્યાલ આવી ગયો. કહો પરમેશ્વર, સમાચાર તો બધે મળ્યા જ હોય. પરમેશ્વર દાદાને પરણાવવા માટે અમારા ગામની સીમમાંથી નીકળ્યા છે. એટલે ભગવાન શ્રી હરિને આવીને દંડવટ કરી મહારાજને કહે છે કે પ્રભુ થોડી વાર વિરામ કરો. મહારાજે ત્યાં વિરામ કર્યો છે અને આ દેવરાજ ધડુકે બધાને પોંક અર્પણ કર્યો. મહારાજને કહે છે કે પ્રભુ બધાના ભાગમાં મુઠ્ઠી પોંક આવશે, કારણ કે માણસો જાજા બહુ. ભગવાને બધાને મુઠ્ઠી પોંક આપ્યો છે. સુંદર છાંયડે બેઠા બધાએ જમે છે. અને એ વખતે આ કેરાળા ગામની જે ધાર એના ઉપર બકરા ચારતો એક ભરવાડ એ મોજથી દૂધમલીયો રાગ ગાઈ રહ્યો છે. જાંબુડે જશમાં ઘાયલ, જાંબુડે જશમાં, જાંબુડે જાતો જાજા, જાંબુડા ખાશમાં અરજણિયા. ભગવાન શ્રી હરિના પોંક જમતા કાન ચમક્યા. મહારાજ ચારે બાજુ જોવા માંડ્યા. મહારાજ સંતોમાં પ્રેમાનંદ સ્વામી સામે નજર સ્થિર કરીને કહે છે કે પ્રેમ સખી, તમે જોયું આ ભરવાડ કેવો સરસ મજાનો દૂધમલીયો રાગ ગાય છે. માટે આ પોંક જમીએ ત્યાં સુધીમાં તમે આ જ રાગમાં એક કીર્તન સંભળાવી દો. હવે પ્રેમાનંદ સ્વામીને તો જીભે સરસ્વતી, એને ક્યાંય લેવા જવાનું નહીં. ભગવાન શ્રી હરિએ જેવા શણગારોને ધારણ કર્યા હતા એવા જ શણગારના વર્ણન એને કીર્તનની અંદર કરી બતાવ્યું. સોનેરી મળ્યું સુંદર, સોનેરી મળ્યું, સોનેરી મળ્યું ઘરમાં કુંવરનો, સોનેરી મળ્યું સુંદર, સોનેરી મળ્યું, સોનેરી મળ્યું ઘરમાં કુંવરનો.
પ્રેમાનંદ સ્વામીએ સુંદર 4 પદો ભગવાન શ્રી હરિને સંભળાવીને મહારાજને રાજી કર્યા. અને એ પ્રેમાનંદ સ્વામી જ્યારે કીર્તનો બોલે છે, કેરળની ધાર ઉપર મોરલાઓ ટહુકવા લાગ્યા, કેરળની સીમમાં પડઘા પડવા લાગ્યા. બધા જ ભગવાન શ્રી હરિની મૂર્તિની અંદર તલ્લીન થઈ ગયા. મહારાજ પ્રેમ સખી ઉપર અતિ પ્રસન્ન થયા છે. એને ભુજામાં ભીડીને મહારાજ બેઠ્યા છે. દેવરાજ દડુકને કહ્યું કે હવે અમને રજા આપો. ભગવાન શ્રી હરિ ત્યાંથી રથ લઈ અને આગળ જાય છે. આગળ જતા કેરાળા ગામ આવ્યું. તો ગામની અંદર જાણ થતાં ત્યાંના ભક્તો છે, ભોજા ખુમાણ, વીરા ખુમાણ, જસા પટેલ, ગોપાળ પટેલ જે સાખે ચોરવડિયા છે, ભગવાન પટેલ જે સાખે દામોડિયા છે, તો આ બધા જ સામે આવ્યા કે આજ આપણા જીવન પ્રાણ દાદાને પરણાવવા માટે ભટવદર જાય અને આપણા ગામમાંથી નીકળ્યા છે. સામૈયા, વાજા, ઢોલ, શરણાઈ વગેરે લઈ ભગવાનની પાસે આવ્યા અને મહારાજને કહે છે કે પ્રભુ આજની રાત્રિ અહીંયા રોકાઈ જાઓ. ભગવાન કહે છે કે રાત રોકાવાય એવું નથી, અમારે ભટવદર પહોંચવાની બહુ ઉતાવળ છે. કાંઈ સેવા હોય તો બતાવો. મહારાજ કે અમારે ઉતાવળ વધારે છે, એટલે બળદોને લાવીને જો ઘી પાવ તો બળદોને ચાલવામાં બહુ સારું રહે અને વહેલું ભટવદર આવે. એટલે તરત જ હરિભક્તો જઈ અને ઘીના કુડલા ભરી ભરીને લાવ્યા છે અને દાદાના રથે જૂતેલા જે બળદ એને ઘી પાવામાં આવ્યું છે. બધાઈને સાથે સવાયા ભાતા બંધાવ્યા છે અને ત્યાંથી ભગવાન ધાર ગામે ગયા છે. ગામથી પૂર્વ દિશામાં રથ ઊભો રાખ્યો. ધાર ગામના હરિભક્તો છે, જેઠા ઠુમર, લીંબા ઠુમર, ડાયા રંગાણી, ગોપાળ મંજપરા, આ બધા જે ભક્તો એ સામે આવ્યા અને મહારાજને હાથ જોડીને કહે છે કે હે પરમેશ્વર, સાંજ પડવા આવી છે, માટે અહીંયા રાત્રિ રોકાવો. મહારાજ કે જુઓ, તમારો આગ્રહ છે એ બરાબર છે, પણ અમે સવારથી પીઠવડીની અંદર જાણ કરાવી દીધી છે, એટલે અમારે રાત તો પીઠવડીમાં રોકાવાનું છે. બહુ ભાગ્યશાળી ગામ છે પીઠવડી. જાતા પણ મહારાજ રાત રહ્યા અને વળતા પણ ત્યાં જ રાત્રિ મુકામ કર્યો છે. મહારાજ કે ત્યાં બધા વાટ જોતા હશે, એટલે અમને તમે રજા આપો. સાંજ પડવા આવેલી એટલે આ બધા ભક્તોએ મસાલો પ્રગટાવીને એની અંદર ઘણું બધું તેલ પૂરવામાં આવ્યું અને મસાલો લઈ અને ભગવાન શ્રી હરિને વળાવવા માટે જાય છે. મહારાજ એમના ઉપર બહુ રાજી થયા અને આ બાજુ પીઠવડીમાં સમાચાર મળ્યા એટલે પીઠવડી વાસીઓ સામૈયાની તૈયારી કરી. મહારાજને રાત્રિ મુકામ કરવાનો છે, ઉતારા, ભોજન વગેરેની તૈયારીઓ કરે છે. થયું પીઠવડી માહી જાણ, પ્રભુ આવે છે પુરુષ પુરાણ. સર્વે સત્સંગી એકઠા થયા, સૌને સારા સમાચાર ગયા. પીઠવડીમાં સમાચાર મળ્યા. બધાઈને સવારથી જ ક્યાંય હર્ષ સમાતો નથી. પીઠવડીની અંદર જે ભક્તો છે એના હરિલીલામૃતમાં નામ લખ્યા છે. વધારેમાં વધારે નામ હોય તો પીઠવડીના હરિભક્તોના છે. બ્રાહ્મણોની અંદર શિવા જોશી, ગોરધન જોશી, મોનજી જોશી, દેવરામ જોશી, દેવકૃષ્ણ અને રાઘવજી, આટલા ત્યાંના બ્રાહ્મણો છે. પછી કાઠી દરબારોમાં જીવા ચાંદુ, કાંધા ખુમાણ, નાગપાળ દરબાર અને પૂજાજી દરબાર. સોનીમાં સામંત સોની અને એના પુત્ર છે પૂજા સોની. પટેલમાં કોઠારી પ્રેમજી તથા વાલજી, હીરાજી, પૂજાભાઈ, અર્જુન, વાઘજી, રામજી, જાદવજી, દેવરાજ, પાંચા પટેલ, ઠાકરશી પટેલ, વસ્તો પટેલ, જયરામ પટેલ અને એના પુત્ર અર્જુન, ગોવો, દેવશી, ભગા પટેલ અને જસા પટેલ, આ બધાય સાથે સુહાગિયા છે. ત્યાર પછી સંપ્રદાયમાં જેનું ખૂબ સારું નામ છે એવા બંને ભાઈની જોડ ભગો અને મૂળો, એ પણ પીઠવડીવાસી છે. આ ઉપરાંત પ્રેમજી પોંકિયા, ખીમા ખૂંટ, ભગા પટેલ, રાજા પટેલ, કલા પટેલ અને હરજી પટેલ તથા લીંબા માલાણી, રૂડા સાવલિયા, એને 4 પુત્રો છે. રાજા પટેલ, દેવજી, કરશન, કાના પટેલ. ભાયા સાવલિયા, એને 1 પુત્ર છે નરસિંહ પટેલ.
અને એને 2 પુત્ર છે, આંબા પટેલ અને ધરમસિંહ. ત્યાર પછી ધનાજી, બેચર, વશરામ, એના પુત્ર વસ્તો જે સાખે શિંગાળા છે. તો આ બધા જ પીઠવડી ગામના હરિભક્તો છે. હવે સવારથી જ સમાચાર મળી ગયેલા કે ભગવાન અહીંયા રાત્રિ મુકામ કરવાના છે, એટલે એમણે આજુબાજુના ગામડાઓમાં પણ જાણ કરી દીધેલી. એટલે બધા જ ગામના માણસો પીઠવડીમાં મહારાજનું સામૈયું કરવા માટે આવ્યા છે. કોઈકના નામ લખ્યા છે. ગામ સેંજળ, એ સેંજળના શારદુલ ખુમાણ જે પ્રહલાદ જેવા ભગવાનના ભક્ત છે, એમના 3 પુત્ર છે, માણસિયા ખુમાણ, કાથડ ખુમાણ અને મેરામ ખુમાણ. આ બધા જ આવ્યા છે. શેલણાના વાજસુર ખુમાણ જે ગુણેકરી અને અંબરીશ રાજા જેવા છે, ભમોદરાના ઓગડ ખુમાણ જે જનક જેવા સમજણવાળા છે, ઝીંઝુડાના દાના ખુમાણ, વાઘા ખુમાણ, માત્રા ખુમાણ અને હાથિયા દરબાર. તો આ પણ બધા ઝીંઝુડાથી આવ્યા છે. વંડાના ઉન્નડ દરબાર, એના પુત્ર મામૈયા અને હમીર દરબાર, તો આ પણ સામૈયા માટે આવ્યા છે. સરદારો થયા અસવાર, પ્રગટાવી મશાલો અપાર, ઘણા હરિજન ચરણથી ચાલે, હાથે પૂજાનો સામાન જાલે. જેટલા દરબારો હતા એ બધા ઘોડા ઉપર અસવાર થયા. સાંજ પડવા આવી છે. સમયમાં મોડું થઈ જાય એટલે બધાએ મશાલો પ્રગટાવી છે. કેટલાય હરિભક્તો પગપાળા ચાલે છે. હાથમાં પૂજા વગેરેનો સરસામાન છે. કોઈએ લીધા પુષ્પ તણાહાર, લીધા કોઈએ શ્રીફળ સાર, કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ ગરબી તાળી દઈ ગાવે. ફૂલના હાર લીધા છે, સાકર અને શ્રીફળ મહારાજને વધાવવા માટે લીધા છે. કોઈ તાલ મૃદંગ બજાવે. પહેલાના સમયમાં આવા સામૈયા થતા. ગામને ભાગોળા જાય અને પછી બધાએ ઝાંઝ મૃદંગ વગાડી અને ગરબીઓ ગાતા હોય, તો કોઈ તાલ મૃદંગ બજાવે અને કોઈ ગરબી તાળી દઈને ગાવે. ભગવાન પધારવાના છે એટલે બધા ગરબી ગાય છે. હાય રે મારે આજ પ્રીતમ ઘેરે આવશે, હાય મારે આજ પ્રીતમ ઘેરે આવશે, હાય રે મારે આજ પ્રીતમ ઘેરે આવશે, હાય મારે આજ પ્રીતમ ઘેરે આવશે. હારે મને તે કરીને બોલાવશે, હોજી રે મારે આજ પ્રીતમ ઘેરે આવશે. હારે મને તે કરીને બોલાવશે, હોજી રે મારે આજ પ્રીતમ ઘેરે આવશે. હારે ના સાથીડાને સાથે લાવશે, હારે ના સાથીડાને સાથે લાવશે. હારે કરી લટકા તાળી દઈ ગાવશે, હોજી રે મારે આજ પ્રીતમ ઘરે આવશે. હારે કરી લટકા તાળી દઈ ગાવશે, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. હારે હરી હેતે કરીને સામું ભાળશે, હારે હરી હેતે કરીને સામું ભાળશે. હારે રંગડાની તેરે વાળશે, હોજી રે મારે આજ પ્રીતમ ઘરે આવશે. હારે રંગડાની તેરે વાળશે, હોજી રે મારે આજ પ્રીતમ ઘેર આવશે. હારે કરી ખ્યાલ લૌકિક ખેલશે, હારે કરી ખ્યાલ અલૌકિક ખેલશે. હારે માથે ફૂલડાના છોગલા મેલશે, હોજી
આજ પ્રીતમ ઘેરે આવશે. મારે મને હેત કરીને બોલાવશે જી મારે આજ પ્રીતમ ઘેરે આવશે. હારે મારે આજ પ્રીતમ ઘેરે આવશે. હારે મારે આજ પ્રીતમ ઘેરે આવશે. તમામ પીઠવડીવાસીઓ ગામને ભાગોળે ભગવાન શ્રી હરિની રાહ જોઈ રહ્યા છે. મહારાજને આવતા વાર લાગે. મસાલો ચાલુ છે. મસાલોની અંદર તેલ એ તો બળવા માંડે. એટલા માટે વાટે દેવા મસાલીને તેલ, કુડલા ધૈર્યા ગાડે ભરેલ, વસે વાણિયા ઝીંઝુડે ગામ, કરે તેલ દીધાનું તે કામ. રાત્રે સભા થાય, ભગવાન પોઢે ત્યાં સુધી સતત મસાલો ચાલુ રાખવી પડે. મસાલામાં મોટા કાકડા હોય એટલે તેલ ઘણું બધું જાય. તો આ બધી તેલની સેવા ઝીંઝુડા ગામના વાણિયા આંબા મોદી, વિઠ્ઠલ મોદી, લાધા સોરઠિયા, એના પુત્ર જીવરાજ સોરઠિયા, તો આ બધાએ તેલની સેવા કરેલી. ગાડામાં કુડલાઓ ચડાવી અને ઝીંઝુડા ગામેથી પીઠવડી લઈને આવેલા. પીઠવડીના કલ્યાણ રાઠોડ અને એના પુત્ર ભગા અને લાધા રાઠોડ એ સામૈયાની અંદર દારૂખાનું ફોડવાની સેવા કરે છે. કલ્યાણ રાઠોડ હાથમાં દારૂખાનાની કોઠી લઈ અને ફોડે છે. આવી રીતે વાતા ગાતા બધાએ 5 પીપરના કૂવે આવ્યા. અને એ જ વખતે દરબારોને મહારાજે આજ્ઞા કરી કે પીઠવડીવાળા રાહ જોવે છે. પીઠવડીના ઝાડ દેખાવા માંડ્યા. ભગવાનની આજ્ઞાથી દરબારોએ બંદૂકોના બહાર કર્યા છે અને ભગવાને રથને દોડાયો. દૂરથી પીઠવડીવાસીઓને મોટી જાન દેખાવા લાગી છે. અને જ્યાં જાન દેખાણી, એક બાજુ બંદૂકના બાર થાય અને એક બાજુ દારૂખાનું ફૂટે છે. થાય બંદૂક કેરા બહાર, વાજા વાગે ત્યાં વિવિધ પ્રકાર. થાય બંદૂક કેરા બહાર, વાજા વાગે ત્યાં વિવિધ પ્રકાર. થાય બંદૂક કેરા બહાર, વાજા વાગે ત્યાં વિવિધ પ્રકાર.
બાજુ જય જયકાર થાય છે. આકાશની અંદર જાણે તારામંડળ ખીલ્યું હોય એવી સુંદર મશાલો શોભે છે અને રથની અંદર વરરાજા તો એવા શોભે છે કે જાણે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા શોભતો હોય. હરિભક્તો હવાઈ ચડાવે છે તે દાડે હશે. આકાશની અંદર હવાઈ જાય એટલે એના તિખારા તારોડિયા ખરતા ખરતા નીચે આવે. કવિ કલ્પના કરે છે કે જાણે આકાશમાંથી તારાઓ ભગવાનના દર્શન કરવા માટે બધા અવની ઉપર પીઠવડીમાં આવી રહ્યા છે. ભગવાન શ્રી હરિને જ્યાં દૂરથી જોયા, દર્શન થયા, તમામ અસવારોએ પોતપોતાના ઘોડા અને વાહનો ઉપરથી નીચે ઉતરી ગયા અને ભગવાન શ્રી હરિને દૂરથી દંડવટ કરવા લાગ્યા છે. તમામ સ્ત્રીઓ પણ પાલવ પાથરી અને ભગવાનને પ્રણામ કરે છે અને ભગવાન શ્રી હરિના વધામણીના પદો ગાય છે. આવ્યા વાલો આવ્યા, સંતોને સાથે લાવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. આવ્યા વાલો આવ્યા, સંતોને સાથે લાવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. આવ્યા આપણ આવ્યા, આજ શ્રીજી ઘેર આવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. આવ્યા પણ આવ્યા, આજ શ્રીજી ઘેર આવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. લાવો પુષ્પો લાવો, મારા વાલાને વધાવો, મારે આંગણ આજે તો લીલા લેર છે. લાવો પુષ્પ લાવો, મારા વાલાને વધાવો, મારે આંગણ આજે તો લીલા લેર છે. ચાલો જલ્દી સર્વ મૂકીને મનનો ગર્વ, મારે આંગણ આજે તો લીલા લેર છે. ચાલો જલ્દી સર્વે મૂકીને મનનો ગર્વ, મારે આંગણ આજે તો લીલા લેર છે. લો પૂજાની થાળી, પૂજો ને વન માળી, મારે આંગણ આજે તો લીલા લેર છે. લો પૂજાની થાળી, પૂજો ને વનમાળી, મારી આંગણ આજે તો લીલા લેર છે. શ્રીજી કેરા વાલે, કરો ને ચંદ્રક વાલે, મારે ઘેર આજે તો લીલા લેર છે. શ્રીજી કેરા ભાલે, કરો ને ચંદ્રક વાલે, મારે આંગણ આજે તો લીલા લેર છે. પ્રીતે ચોખા છોડો, હૈયુંમાં હૈયું જોડો, મારે આંગણ આજે તો લીલા લેર છે. પ્રીતે ચોખા જોડો, હરીમાં હૈયું જોડો, મારે આંગણ આજે તો લીલા લેર છે. માનીને ભાગ્ય મોટા, નમો ને છોટા મોટા, મારે આંગણ આજે તો લીલા લેર છે. માનીને ભાગ્ય મોટા, નમો ને છોટા મોટા, મારે આંગણ આજે તો લીલા લેર છે. આરતી ઉતારો, હરીને હૈયે ધારો, મારે આંગણ આજે તો લીલા લેર છે. આરતી ઉતારો, હરીને હૈયે ધારો, મારે આંગણ આજે તો લીલા લેર છે. પ્યારા મારા નાથ, રહો ને સદા સાથ, મારે આંગણ આજે તો લીલા લેર છે. પ્યારા મારા નાથ, રહો ને સદા સાથ, મારે આંગણ આજે તો લીલા લેર છે. આવ્યા વાલો આવ્યા, સંતોને સાથે લાવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. ફાવ્યા આપણ ફાવ્યા, આજ શ્રીજી ઘેર આવ્યા, મારે આંગણ આજે તો લીલા લેર છે. આ પીઠવડી વાળાનો ભાવ છે.
કારણ કે સેજે સેજે વગર તેડાવ્યા પરમેશ્વર આજ આંગણે પધારી રહ્યા છે. કોઈ હાર ચડાવે છે ભગવાન, કોઈને ભૂજામાં ભીડીને બેઠે છે, કોઈ પાઘની અંદર તોરા ધરાવે, કોઈ આભૂષણ ધરાવે છે. વર અને જાનૈયા સહિત બધાઈને તમામ પીઠવડીવાસી ભક્તો મળ્યા છે. અરસપરસ બધાઈને ખૂબ આનંદ થયો છે. જાનને ગાડે પણ સુંદર મજાના ગીતો ગવાય છે. રૂડા સાવલી અને ઘેર ભગવાન શ્રી હરિનો ઉતારો રાખવામાં આવ્યો છે. સૌને યથાયોગ્ય ઉતારા આપ્યા. સુંદર રસોઈ તૈયાર કરવામાં આવી છે. સીધું સામાન તૈયાર કરવાની જે સ્ત્રીઓ સેવા કરે છે એમાં રૂડા પટેલના દીકરી કૃષ્ણા તથા અમરબાઈ, કલુ, રાણી, દેવકી વગેરે, અને રસોઈ બનાવવામાં બ્રાહ્મણ સ્ત્રીઓ છે. મોના જોશીના સ્ત્રી મોંઘીબાઈ અને જીવા જોશીના દીકરી પુતળીબાઈ. જે જીવા જોશી હિંગ નહીં ખાવા ખાતર જેતપુર છોડી અને પીઠવડીમાં આવીને વસેલા, તો એના દીકરી છે પુતળીબાઈ. તો એણે રસોઈ બનાવી છે. ભગવાન સંતો વગેરે જમ્યા છે. વર સહિત જાનને પણ ભાવથી જમાડી છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ સાંજના સમયે વિશાળ સભા ભરી છે. સભાની અંદર બધાને જ્ઞાન ઉપદેશ આપ્યો છે. એક એક સભાનો જ્ઞાન ઉપદેશ લખે તો જાન અઠવાડિયે ના પહોંચે. એટલે શાસ્ત્રોમાં એનું ખાસ વિવરણ કરવામાં નથી આવ્યું. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ જાન સહિત વિરામ કર્યો છે. બીજે દિવસે મહારાજ નીકળવા માટે તૈયાર થયા. હરિભક્તો આગ્રહ કરે છે કે મહારાજ કેટલાય સમય આવ્યા, માટે 2-4 દિવસ જવા નહીં દઈએ. બધાને રસોઈ દેવી છે. મહારાજ કે પણ આ પધરામણીએ નથી નીકળ્યા, લગ્નના કામે નીકળ્યા છીએ. તમારી ભાષામાં તોરણ છાંડી જાય ને, એનું મુહૂર્ત હોય, ટાઈમે પહોંચવું પડે, માટે રોકાવાય એવું નથી. હરિભક્તો કે છે તો જવા તો નહીં જ દઈએ, ગમે તે રસ્તો કરો. મહારાજ કે જાઓ, વળતા આવશું. બધાએ રાજી થયા. પછી હરજી પટેલે ભગવાન શ્રી હરિની પૂજા કરી અને 500 કોરી ભેટ મૂકી. એ વખતે કોરી વપરાતી, 500 કોરી. ભગવાન શ્રી હરિ પટેલની સામે જોઈને કહે છે કે પટેલ, અમારે તો રૂપિયાની કાંઈ જરૂર નથી, પણ અમે વરના બાપ બની અને આજે ભટવદરમાં દાદાને પરણાવવા માટે જઈએ છીએ. તો એ ભટવદરની અંદર જ્યારે લગ્ન થશે ત્યારે ત્યાંના ઢાઢી લંગા વગેરે જય જયકાર કરશે, ગુણગાન ગાશે, અમારી વાહ વાહ કરશે. ત્યારે અમે આ બધી કોરી ઢાઢી લંગાને વેચી દેશું. તમારે દેવી હોય તો દો. પટેલ કહે છે પ્રભુ, તમારે જે કરવું હોય એ કરો. હું તો તમારી પાસે અક્ષરધામમાં જઈને આનું ફળ માગીશ કે મેં તમને આપી હતી. તમે બ્રાહ્મણને લોટી આપી, પછી એના વિવેચન કે છણાવટ ન હોય કે આટલી જગ્યાએ વાપરજો ને આટલી જગ્યાએ નહીં વાપરતા. એ હાથ ધોવામાં વાપરે તોય ભલે ને પૂજામાં વાપરે તોય ભલે, દીધું પછી છૂટી ગયા, પછી એમાં આપણી માલિકી નથી. પણ મહારાજ એટલું યાદ રાખજો, ગમે એને દો. બાકી અક્ષરધામમાં હું ફળ માગીશ કે મેં 500 કોરી આપી તો એનું ફળ શું? બહુ હોશિયાર અને બહુ બુદ્ધિશાળી છે. ભગવાન શ્રી હરિ મંદ હસ્યા. ભગવાનને કહેશે તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે આનો ઉપયોગ કરજો. એટલે મહારાજ રાજી થયા. બાકી આપણું મન ધૈર્ય જો કરાવીએ કે નહીં તમે આ જ જગ્યાએ વાપરજો. દાદાના લગ્ન પછી બીજે દિવસે તમારે ભટવદરમાં વરોઠી કરાવવાની છે, બધાને ચૂરમાના લાડુ જમાડવાના છે, એમાં વાપરજો. આવી છણાવટ ન કરી. આપણે હોય તો પાછા આપે 10 રૂપિયા ને એમાં વિવેચન કરે કે આનો તમે આમ કરજો એમ. તમે આપ્યા પછી અમે ગમે તે કરીએ, તમારે ક્યાં જોવાનું? અને બીજું કે તમને દોષ લાગે એવું તો અમે ક્યારેય પણ, કારણ કે તમારા કરતાંય વધારે ડર પરમેશ્વરનો અમને હોય. તમારે અહીંયા દરપત રાખવી. આ તો ભગવાન શ્રી હરિ છે એટલે હઠાગ્રહ બિલકુલ નથી કર્યો. અને હઠાગ્રહ કરવાનું શું દુષ્પરિણામ આવે છે એ પણ આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિ ગઢપુરની અંદર જ્યારે બિરાજતા ત્યારે એમને રસોઈ આપવા માટે બોટાદના અદા શેઠ ગયા. સંપ્રદાયમાં બધા ભગા શેઠ કહે છે, પણ શાસ્ત્રમાં અદા શેઠ લખ્યું છે. કારણ કે ભગા શેઠ તો એવું ક્યારેય કરે જ નહીં. જેણે સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું હોય એ કંઈ ભગવાન પાસે હઠાગ્રહ થોડા કરે. પણ આ અદા શેઠ ગયેલા ને એ વખતે મહારાજ અક્ષરઓરડીમાં પોડેલા ને મહારાજના શરીરે બહુ સારું નહીં. ગોપીનાથજી મહારાજના
મંદિરનું કામકાજ એ વખતે શરૂ હતું. તો જઈ અને શેઠ મહારાજને દંડવટ કરી અને પડખે બેઠા. એટલે મહારાજ કહે છે કે શેઠ અત્યારે કેમ આવું થયું? તો કે મહારાજ આ 300 રૂપિયા લઈને આવ્યો છું અને મારે સંતોને રસોઈ આપી અને જમાડવા છે, સાટા જલેબી બનાવજો. ત્યારે મહારાજ કે શેઠ સંતો તો દાળ રોટલા જમે છે, પણ અમારે ગોપીનાથજી મહારાજના મંદિરના કડિયાના પગાર ચડ્યા છે, તો એ પગાર ચૂકવવામાં અમે આ રૂપિયા વાપરીએ તો? ત્યારે શેઠ કહે છે કે હવે પગારની વ્યવસ્થા તો પછી કરી દેશું, પણ મારો સંકલ્પ તો રસોઈનો છે, માટે રસોઈ બનાવો તો વધારે સારું. મહારાજ કે પણ તો પછી અમારે કડિયાને શું ચૂકવવું? શેઠ કહે છે કે એનું કાંઈક થઈ પડશે, પણ આની તો રસોઈ કરવાની છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. પછી ભગવાન શ્રી હરિએ સાટા જલેબીની રસોઈ બનાવી. બીજા દિવસે ભગવાન જમ્યા, સંતોની પંક્તિ થઈ. એટલે શેઠ દંડવટ કરીને કહે છે કે મહારાજ પંક્તિમાં પીરસવા પધારો, અમારે તમારા દર્શનની ઈચ્છા છે. મહારાજ કે પણ અમને શરીરમાં બહુ સારું નથી, પીરસી શકાય એવું નથી. મુક્તાનંદ સ્વામી ધીમે રહીને કહે છે કે આ બોટાદના શેઠ છે, સારી કાયમને માટે સેવા કરે છે, મોટા માણસ કહેવાય, માટે મહારાજ એક વખત તો પીરસવા જવું પડે. પણ મહારાજને ઓલું મન ધાર્યું કર્યું એટલે બહુ ગમ્યું નહીં. પછી બહુ મુક્તાનંદ સ્વામીનો આગ્રહ થયો એટલે મહારાજ પંક્તિમાં એકવાર પીરસીને હાશકારો કરીને બેસી ગયા કે અમારાથી નહીં પીરસાય. જમવાનું પૂરું થયું, બધા હરિભક્તોને જમાડ્યા. પછી નિયમ હોય કે મહારાજ લીંબતરુ નીચે બિરાજમાન થાય અને જેની રસોઈ હોય એ કટોરામાં ચંદન ઉતારી ફૂલના હાર લઈ અને મહારાજનું પૂજન કરવા માટે આવે. એટલે અદા શેઠ મહારાજનું પૂજન કરવા માટે ગયા. તો મહારાજ કે અમને શરીરે બહુ સારું નથી ને, એટલે ખાલી ચંદનનો ચાંદલો કરજો, બીજે ક્યાંય ચંદન અરચતા નહીં. એટલે અદા શેઠે ચાંદલો કર્યો. ભગવાન શ્રી હરિએ રજા આપી, શેઠ ગયા. મહારાજ અક્ષર ઓરડીએ જઈને પોઢ્યા. બપોર પછીનો સમય છે. કોલડિયાથી ખેંગાર ભગત મહારાજના દર્શન કરવા આવ્યો. આવી અને બેઠા, દંડવટ કર્યા. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે ભગત અત્યારે કંઈ ઉત્સવ સમય વિના કેમ આવું થયું? તો કે મહારાજ રસોઈ દેવા માટે આવ્યો છું. મહારાજ કે રસોઈ દેવી છે કે અમે કહીએ એમ કરવું છે? ભગત કે મહારાજ તમે કહો એમ જ કરવાનું હોય ને. મહારાજ કે જુઓ, સંતો તો દાળ રોટલા જમે જ છે, પણ અમારે આ કડિયાના પગાર ચૂકવવાના છે, એટલે રૂપિયા એમ આપી દો. ખેંગાર ભગતને એમ થયું કહો મહારાજને શરીરે બહુ સારું નથી, વળી કડિયાના પગાર ચડ્યા છે અને હું રસોઈનો સંકલ્પ કરીને આવ્યો છું. એ ભગત કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે રાજી એમાં અમે રાજી. વળી થોડી વાર થઈ એટલે મહારાજ કે ભગત તમારે વ્યવહાર કેમ ચાલે છે? તો મહારાજ તમારી કૃપા છે એટલે વ્યવહાર તો ચાલ્યા કરે. અને મહારાજ આ સંસાર છે, દરેક સંસારી કર્યા કર્મનું ફળ ભોગવે છે, એમાં તમારો કાંઈ દોષ નથી. વ્યવહારમાં ક્યારેક ચડતી હોય અને ક્યારેક પડતી પણ હોય. ક્યારેક કોઈક આવીને આપણા કામ કરી જાય એવી પોઝિશન હોય ને, ક્યારેક આપણે કોકના કામ કરવા જવું પડે એવી પરિસ્થિતિ પણ આવે. પણ મહારાજ સંતોના ઉપદેશથી અમે તો સુખ અને દુઃખમાં કાંઈ હરખશોક કરતા નથી. મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં. થોડી વાર થઈ એટલે મહારાજ વળી પાછા બીમારી, એટલે થોડી વાર આંખો બંધ કરી જાય, પાછી આંખો ખોલે, વળી પાછા કહે છે કે ભગત તમારે વ્યવહાર કેમ છે? એટલે ભગત કહે છે કે મહારાજ તમારી દયા છે, વ્યવહાર બહુ સારો છે. થોડી વાર થઈ એટલે ત્રીજી વાર પૂછ્યું કે ભગત તમારો વ્યવહાર કેમ છે? થોડી વાર થઈ એટલે મહારાજ કહે છે કે અમારે જરા કોગળા વગેરે કરવા માટે જવું છે. એટલે બ્રહ્મચારી મહારાજનું કાંડું ઝાલી અને ગંગાજળિયા કૂવા પાસે લઈ ગયા. હવે એ વખતે કોઈ સંતો બેઠા હશે એટલે ખેંગાર ભગત કહે છે કે હે સ્વામી, મહારાજ કેમ વારે વારે મને પૂછે છે કે તમારો વ્યવહાર કેમ છે? તો કે અત્યારે મંદિરના કામમાં રૂપિયાની થોડીક જરૂર છે, વળી મહારાજને થોડુંક બીમારી જેવું છે, એટલે પગાર ચૂકવવા માટે પૂછતા હશે. ખેંગાર ભગત કે કાંઈ વાંધો નહીં. ભગત તરત જ બજારમાં ગયા, પોતાના જાણીતા કોઈ વણિક હશે એની પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા.
પછી ભગવાનની પાસે આવી મહારાજને દંડવટ કરી અને મહારાજના ચરણાર વિંદમાં 700 રૂપિયા મૂક્યા. મહારાજ કે અરે પટેલ આટલા બધા કેમ? તો કે મહારાજ કાલે આ 300 રૂપિયા છે ને એની સંતોને સાટા જલેબીની રસોઈ કરીને મારે જમાડવી છે, અને આ 300 રૂપિયા છે એ તમે કડિયાના પગાર ચૂકવી દેજો, અને આ 100 રૂપિયા છે તમારી તબિયત સારી નથી, તમારે કંઈ દવા વગેરેમાં જરૂર પડે તો એમાં વાપરજો. ભગવાન શ્રી હરિ તો આનો ભાવ જોઈને બહુ રાજી થયા. પટેલ આટલા બધા રૂપિયા તમે અહીંયા લઈને આવ્યા હતા કે ગામમાંથી લઈ આવ્યા? તો કે મહારાજ ગામમાંથી લઈ આવ્યો. અરે એને તમે પાછા ક્યારે દેશો? ત્યારે ખેંગાર ભગત કહે છે કે મહારાજ અમારે આ વાણિયાઓની સાથે લેવડ દેવડ હટાણું બીજું ત્રીજું અહીંયા આવીએ ત્યારે ચાલુ જ હોય, અમારે સંબંધ સારા, એટલે પછી હું રૂપિયા મોકલાવી દઈશ. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. મહારાજ એકદમ બેઠા થઈ ગયા અને મહારાજ કે લખુકંદોઈને બોલાવી અને સાટા જલેબીની રસોઈ કરાવો, અને વિરક્તાનંદ સ્વામીને બોલાવી અને 300 રૂપિયા કડિયાના પગાર માટે આપી દીધા. તમામ કડિયાઓને પગાર ચૂકવાઈ ગયા. પરાત્પર પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં આવું હોય નહીં, પણ ગૃહસ્થના પૈસા એ જો દેવ મંદિરની અંદર વપરાય. આજે તમે વિચાર કરો કે ગઢપુર મંદિરને 200 વર્ષના વાણા વાયા. આપણે ઘણીવાર જઈએ છીએ, ગલ્લાઓમાં નાખીએ, બીજું ત્રીજું બીજી સેવાઓ કરતા હોઈએ, સિંહાસન આ તે જે હોય તે. પણ જે દિવસે એ મંદિરની દિવાલો ચણાતી હતી તે દી ખેંગાર ભગતના 300 રૂપિયા એમાં વપરાઈ ગયા. એ કડિયાના પગારમાં એ કાયમને માટે અજરમર બની ગયા. આજે તમે ગઢડા મંદિરમાં જાય અને ભગવાનની સામે બેસીને 11 માળા ફેરવો તો એકાદી માળાનું ફળ એને ફાળે જરૂર જાય. જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી એને પુણ્યનો પ્રવાહ કાયમને માટે વહેતો રહેશે. તરત જ સાટા જલેબીની રસોઈ બનાવવામાં આવી. બીજે દિવસે ભગવાન શ્રી હરિ રસોઈ તૈયાર થાય એટલે પંક્તિમાં પીરસવા માટે આવે છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમને બહુ શરીરે સારું નથી ને, તો એકવાર પીરસી અને આવતા રહેજો. મહારાજ કે અમને કાંઈ નથી, અમને તો બહુ સારું છે, અમે તો આજ 7 વખત પંક્તિમાં ફરશું. ભગવાન શ્રી હરિ 7 વખત પંક્તિમાં ફર્યા. પછી લીમતરુ નીચે આવીને બેઠા. તરત જ ખેંગાર ભગત ચંદનનો કટોરો લઈ પૂજા કરવા માટે આવ્યા. એટલે બ્રહ્મચારી કહે છે કે મહારાજને થોડું તાવ જેવું છે એટલે ખાલી ચાંદલો કરજો. ત્યારે ભગવાન શ્રી હરિ કે બ્રહ્મચારી ના પાડશો નહીં, આ ચંદન વસમાં લાગે એવા નથી, માટે ભગત આખા શરીરે ચંદનની અર્ચા કરો, લલાટમાં કરો, એમ કહીને ખેસ કાઢી નાખો. અને ભગવાનને આખા શરીરે ખેંગાર ભગતે ભાવથી ચંદનની અર્ચા કરી અને પછી મહારાજ કહે છે ભગત તમારું કેડિયું કાઢી નાખો. અને ભગતે એનું કેડિયું જ્યાં નીચે ઉતાર્યું, મહારાજ બાથમાં લઈને બેઠી પડ્યા. આખું ભગતનું શરીર એ પ્રસાદીના ચંદનથી ખરડાઈ ગયું. મહારાજ અતિશય રાજી થયા. કટોરાની અંદર ચંદન હતું, એમાં બંને ચરણારવિંદ બોળી અને ખેંગાર ભગતની છાતીમાં ચરણની છાપ પડી છે. કારણ કે આ હૈયાનો ઉમળકો છે, બીમારી ક્યાંય જતી રહી. જો ભગવાનના ગમતામાં રહ્યા તો મહારાજ બહુ રાજી થયા. અને અદા શેઠે જો મન ધાર્યું કર્યું તો મારે જ કે અમને બહુ મજા નથી એટલે એક જ ચાંદલો કરજો, પાછી એક દી મજા આવી ગઈ. તો આ જીવાત્મા જ્યારે જ્યારે મન ધાર્યું કરે છે ત્યારે ભગવાન એના ઉપર કોચવાઈ જાય છે. તો ભગવાનની અનુવૃત્તિમાં રહેવાથી હરજી પટેલ ઉપર મહારાજ બહુ રાજી થયા. પછી એ પાર્ષદે કોરીની જે કોથળીઓ હતી એ લઈ લીધી અને જેવી રીતે પૂરમાં પ્રવેશ કરેલો એવી જ રીતે વાજતે ગાજતે ભક્તોએ ભગવાનને વળાવ્યા છે. હવે ગાધકડાને માર્ગે જાન આગળ જાય છે. પીઠવડીવાસી ભક્તો દૂર દૂર સુધી આવ્યા. પછી મહારાજે બધાઈને પાછા વળ્યા. રથ આગળ ચાલી રહ્યો છે. સવારનું મંગળમય દિવ્ય વાતાવરણ છે. સંતો સુંદર મજાના પ્રભાતિયા ગાઈ રહ્યા છે. બપોરે પણ તમને ઊંઘ આવી જાય એવા. આજ સખી મને સપનું લાદ્યું અવિનાશી ઘેર આવ્યા રે. ઉદરજીને ભાવ કરીને
સખી મને સ્વપ્ન લાગ્યું અવિનાશી ઘેર આવ્યા રે ભૂદરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે ભૂદરજીને ભાવ કરીને મંદિરમાં સંતો પ્રભાતી રાગ ગાય છે. ભગવાન શ્રી હરિને રીઝાવવા માટે ગાન તો બહુ સુંદર કરે છે, પણ ભગવાનનું ધ્યાન આજે આ પ્રભાતિયામાં બિલકુલ નથી. નહીતર કોઈ પણ કીર્તન ગાતું હોય, પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા. ભગવાનનું ધ્યાન ક્યારેય તૂટે નહીં, પણ આજ પરમાત્માનું ધ્યાન તૂટી ગયું છે. એનું કારણ છે કે ભગવાન શ્રી હરિને કોઈ પ્રેમી ભક્તનો પોકાર સંભળાય છે. કોઈ ભક્ત આંખના આંસુડા સાથે આર્તનાદથી હે હરિ, હે મહારાજ આવો પધારો, આવી રીતે કોઈ બોલાવી રહ્યું છે. અને આ પ્રેમી ભક્ત હતા છાપરી ગામના જાનબાઈ. ભગવાનનું મન છાપરી બાજુ ખેંચાય. આ બાજુ ભટવદર પહોંચવાની પણ એટલી જ ઉતાવળ છે. મહારાજ વિચાર કરે કે હવે કરવું શું, જાનબાઈને મળ્યા વિના તો જવાશે જ નહીં. અને જો જાનબાઈને મળવા જઈશ તો પછી ભટવદર પહોંચવાનું મોડું થઈ જશે, ત્યાંય પણ ટાઈમે પહોંચવું પડે. હવે ભગવાન શ્રી હરિએ પોતાનું ભગવાન પણ વાપર્યું છે. એક સ્વરૂપે દાદાનો રથ ચલાવે છે અને બીજા સ્વરૂપે માણકી ઉપર અસવાર થયા છે. ભગવાન માણકી ઉપર અસવાર થઈ અને છાપરી જાય છે. ભાગવતજીના 9મ સ્કંદના 18મા અધ્યાયમાં જે કથા બતાવવામાં આવી છે, બ્રહ્મર્ષિ એવા દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી અને આ શુક્રાચાર્યજીના મહાતપસ્વી અને તેજસ્વી એવા દીકરી દેવયાની. આ દેવયાની નાનપણથી જ પરમેશ્વરને વિશે વિશેષ પ્રીતિવાળા છે. શુક્રાચાર્યજીએ એની યુવાન અવસ્થા થઈ એટલે એવું કહ્યું કે દીકરી, તારે યોગ્ય વર શોધી અને હું તારા લગ્ન કરી દઉં. ત્યારે દેવયાની કહે છે કે પિતાજી એવું ક્યારેય પણ બોલશો નહીં, મને તો ભગવાન સિવાય કોઈને વરવાની ઈચ્છા નથી, માટે હું તપશ્ચર્યા કરીશ અને પરમેશ્વરનું ભજન અહીંયા તમારા આંગણે બેસીને જ કરીશ. શુક્રાચાર્યજી બહુ રાજી થયા. થોડા દિવસો ગયા. શુક્રાચાર્યજી વિદ્યા વાચસ્પતિ હતા, વિદ્યા વારિધિ એટલે દેવગુરુ બૃહસ્પતિ એનો દીકરો કચ્છ, પણ રૂપશીલ અને ગુણનો ધામ છે. દેવયાની જેવડી જેમની ઉંમર છે અને આ કચ્છ શુક્રાચાર્યજીને ત્યાં વિદ્યા ભણવા માટે આવ્યો છે. સમય પછી સમય જાય, વિદ્યા અધ્યયન તો પૂર્ણ થવા આવ્યું, પણ કાયમનો સહવાસ એટલે દેવયાનીની બુદ્ધિ બગડી. એક દિવસ કચ્છ શાંતિથી બેસી અને શાસ્ત્રનું અધ્યયન કરે છે, મંત્રોને ગોખી રહ્યો છે. એ વખતે દેવયાની ત્યાં જઈ અને કચ્છને કહે છે કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે કચ્છ કહે છે કહો ગુરુપુત્રી ભગીની, તું મારી બેન કહેવાય, કારણ કે મારા ગુરુની પુત્રી, માટે તારી સાથે હું લગ્ન ન કરી શકું. આવું જ્યારે કહ્યું ત્યારે દેવયાની બહુ સ્વમાની અને અતિ તેજસ્વી હતા, એટલે એમને જરાય ગમ્યું નહીં. હઠાગ્રહ કર્યો, પણ કચ્છે જ્યારે ઘસીને ના પાડી ત્યારે દેવયાની કહે છે તારા મનમાં સમજે છે શું? મારી વાતને માન્ય નથી રાખતો, જા, મારો શાપ છે તારી ભણેલી તમામ વિદ્યા અફળ જાય. કચ્છને તો એટલું બધું દુઃખ થયું કે ન પૂછો વાત. વર્ષોની મહેનત કરીને જે વિદ્યા મેળવેલી શાપ થયો. કચ્છ કહે છે કે હું પણ દેવગુરુ બૃહસ્પતિનો દીકરો છું અને તે તારા સ્વાર્થ માટે મારી મહેનત સામે જોયું નથી. જા, મારો શાપ છે કે કોઈ પણ બ્રાહ્મણ કુમાર ક્યારેય તારું કાંડું નહીં ઝાલે. સામે સામે શાપ થયા.
દેવ્યાની ઘણા બધા સદગુણી હતા, ભગવાનના વિશે પ્રીતિવાળા હતા, પણ સંજોગ એવા ઊભા થાય. આજે લોકો એવું માનતા હોય કે અમને કંઈ ન થાય, ખરેખર તમને કંઈ ન થાય, પણ સંજોગ જ્યારે એવા ઊભા થાય, કોઈ વ્યક્તિ એવું કે સરસ મજાની માખણની ભરેલી તપેલી એને અમે ગેસ ઉપર મૂકીએ, અડધો કલાક રહેતોય માખણ ઓગળે જ નહીં. વાતમાં શું માલ છે? અગ્નિ અને ઘી આ બંને ભેગા થાય એટલે ઓગળ્યા વિના રહે જ નહીં. જો અગ્નિ ઉપર મૂકેલું માખણ ન ઓગળે તો જ સ્ત્રી અને પુરુષ સાથે રહે અને એના મનની અંદર કોઈ કુભાવ ન જાગે. સરખે સરખી ઉંમર ગમે એવા ત્યાગી હોય, ગમે એવા વૈરાગી હોય, એટલા માટે તો ભગવાન શ્રી હરિએ આ બધી રીત જુદી કરી છે. નહીતર સંતો હોય, બાઈઓ હોય, કેમ સાથે રહેવાની વ્યવસ્થા ન કરી? મહારાજ બધું જાણે છે. આ કળિયુગનું કલુષિત વાતાવરણ છે અને આ વસ્તુ માટે તો બે મહાન સત્પુરુષોને વિમુખ કરવા પડ્યા છે, વાલબાઈ અને હરબાઈ. એની અંદર તો કોઈ વિકાર સ્વપ્નમાં આવે એમ નહોતો, પણ આપણા શ્રેય માટે એને સંપ્રદાયમાંથી વિમુખ કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ રીતિ ભગવાને બહુ લાંબી દ્રષ્ટિ દોડાવી. બાઈઓ ભાઈઓના મંદિર, બાઈઓ ભાઈઓની સભાઓ, આવું બધું અલગ કર્યું છે. સંતોને આટલા આંકરા એટલા માટે જ વર્તમાન મૂક્યા છે. અને આ દેવયાનીની વાત તો મહારાજે પુષ્પોદલ ઉત્સવ વખતે વડતાલની સભામાં પણ બતાવેલી. હવે સામસામા શાપ થયા. બ્રાહ્મણનો શાપ લાગ્યો, કચ્છની હાય લાગી. વાંક તો દેવયાનીનો જ હતો, કચ્છનો તો કોઈ વાંક નહોતો. અને એને પ્રતાપે કરી અને ધીમે ધીમે ભગવાનમાંથી વૃત્તિ પાછી વળવા માંડી. સમય પછી સમય જાય. એ વખતે વૃષપર્વા નામના રાજાનું ત્યાં રાજ્ય છે અને શુક્રાચાર્યજી એમના કુલગુરુ છે. આ વૃષપર્વા રાજાને એક રાજકન્યા છે જેનું નામ છે શર્મિષ્ઠા. અને આ શર્મિષ્ઠાની ઉંમર પણ દેવયાનીના જેવડી જ છે. બંને બીજી કન્યાઓને સાથે લઈ અને બગીચાઓમાં ફરવા વગેરે માટે જતા હોય. તો એક દિવસ ઘણી બધી કન્યાઓને સાથે લઈ અને શર્મિષ્ઠા અને દેવયાની બગીચામાં ફરવા માટે ગયા. બાજુમાં સરસ નદી, ઉનાળાનો સમય, કિનારે વસ્ત્રોને મૂકી અને બધાય નદીની અંદર જળ કેલી કરે છે. હવે એમાં એવું બન્યું કે આ તો બધી સતયુગ વખતની જૂના જમાનાની વાત. એટલે એ વખતે નદી કિનારેથી શિવજી નીકળ્યા. શંકર ભગવાન નીકળે એટલે તો પૂરેપૂરી મર્યાદા રાખવી જ જોઈએ. એટલે બધાય દૂરથી શિવજીને જોયા એટલે ઝટપટ પાણીમાંથી બહાર નીકળીને જેને હાથમાં જે વસ્ત્રો આવ્યા એ પહેરી લીધા. અને એમાં ભૂલમાં વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠા એણે દેવયાનીના કપડાં પહેરી લીધા. હવે આ એટલા બધા દેવયાની માની હતા. એટલે દેવયાની જેમ આવે એમ બોલવા માંડ્યા કે અમારા યજમાન થઈ, અમે તો પવિત્ર બ્રાહ્મણ છીએ અને મારા કપડાં પહેરી લેતા તને શરમ ન લાગી? જેમ તેમ જ્યારે બોલવા માંડી દેવયાની, ત્યારે શર્મિષ્ઠા કહે છે કે ગમે એમ તો ભિખારી જ છો ને, અમારા રાજને આધારે રોટલા ખાઓ છો, તમારે બ્રાહ્મણોને બીજું શું હોય? અને આવું જ્યાં કીધું એટલે દેવયાનીને ગમ્યું નહીં. સામ સામે થોડી માથાકૂટ થઈ અને એમાં વૃષપર્વા રાજાની રાજકન્યાએ જરાક ધક્કો માર્યો. હવે દેવયોગે બનવા કાળે બાજુમાં કૂવો હશે અને એમાં નિર્વસ્ત્ર દેવયાની કૂવામાં પડી ગયા. શર્મિષ્ઠા તો બધી સખીઓને સાથે લઈ રાજની અંદર આવ્યા. દેવયાની કૂવામાં પડ્યા છે. વિચાર કરે કે હવે અહીંયા તો કોણ આવે અને બહાર કાઢે. અને એમાં દેવયોગે યયાતિ નામના ક્ષત્રિય રાજા મૃગયા કરવા માટે નીકળેલા. તૃષા લાગતા નદી કિનારે જળ પીવા માટે આવેલા અને એણે કૂવામાંથી બચાવો બચાવો એવો અવાજ સાંભળ્યો. કૂવામાં જરાક જોયું તો રાજાએ તરત નજર ખેંચી લીધી, કારણ કે દેવયાનીના શરીર ઉપર વસ્ત્રો નહોતા. રાજાએ પોતે ખેસ ઓઢેલો એ ઉતરી વસ્ત્ર કાઢી અને કૂવાની અંદર ફેંક્યું. દેવયાનીએ એ વસ્ત્રને શરીર સાથે વીંટી લીધું. યયાતિ રાજાને કહે છે કે મને બહાર કાઢો. રાજાને બહુ દયા આવી એટલે રાજાએ દેવયાનીને કાંડું ઝાલી અને બહાર કાઢ્યા છે. અને એ વખતે દેવયાની એવું બોલ્યા કે આ જે મારું કાંડું તમે જાયેલું છે એ હવે મૂકશો નહીં. ત્યારે યયાતિ મહારાજ કહે છે કરે દેવી તમે છો કોણ? તો કે હું
દૈત્યગુરુ શુક્રાચાર્યજીની દીકરી દેવયાની છું, ત્યારે યયાતિ રાજા કહે છે, કહો તમે બ્રાહ્મણ છો અને હું ક્ષત્રિય છું, માટે પ્રતિલોમ લગ્ન ક્યારેય થાય નહીં. એ બધું હવે નીકળ્યું. નાત નહીં જોવાની, જાત નહીં જોવાની, ઘર નહીં જોવાના, મા બાપની આબરૂની કાંઈ ચિંતા નહીં કરવાની, અને પોતાના ભવિષ્યને પણ નહીં જોવાનું. પછી જાય જન્મકુંડળી લઈ લઈને કે આ ગ્રહ કેમ નથી મળતા, તમે તમારી જાતે શોધ્યું, શું ગ્રહ મળે. અને પહેલાંના મા બાપ તો કેવું વિચારતા, એ ઘર જોવા જાય, પછી પાછા જ્યાં દીકરી દેવાની હોય તો એ દીકરાની માતા હોય ને એના પિયર પક્ષમાં તપાસ કરે કે દીકરાનું મોસાળ કેવું છે, એના જે પિતા હોય એનું મોસાળ કેવું છે. આખા ગામને પૂછે, 5 સારા માણસોની સલાહ લે અને પછી થાતું. તો આ તો સતયુગ વખતની વાત. એટલે યયાતિ રાજાએ ચોખ્ખી ના પાડી કે આ રીતે મારે તારી સાથે લગ્ન ન કરાય. અને એ વખતે દેવયાનીએ માંડીને વાત કરી કે મને દેવગુરુ બૃહસ્પતિ એના દીકરા કચ્છનો શાપ છે કે મને કોઈ બ્રાહ્મણ કુમાર નહીં મળે, એટલે મારે ક્ષત્રિયને જ વરવું પડશે. યયાતિ રાજાએ આ પાડી અને તરત જ દેવયાની પોતાને ઘેર આવી અને આવીને પિતાજીની પાસે રડવા માંડી. એટલે શુક્રાચાર્યજીએ પૂછ્યું કે શું થયું, તો કે આ રીતે રાજકુંવરી શર્મિષ્ઠાએ મારું અપમાન કર્યું, મને કૂવામાં નાખી દીધી. ગુરુ ઘણા બધા રાજા ઉપર નારાજ થઈ ગયા. રાજાએ ગુરુના ઘણા બધા મનામણા વગેરે કર્યા. ત્યારે દેવયાનીએ કહ્યું કે અમે તો જ તમારા ઉપર રાજી થઈએ અને અમારા અપમાનનો તો જ બદલો વળે કે મેં યયાતિ રાજાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હું ત્યાં લગ્ન કરીને જાઉં અને વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠા એ મારી દાસી બનીને મારી સાથે આવે. હવે આ તો રાજકુમારી છે, અને જો આ નહીં થાય તો તમારા રાજ્યનું ધનોત્પનોત નીકળી જશે. બ્રાહ્મણના શાપની બહુ બીક લાગી. શર્મિષ્ઠાએ કહ્યું કે પિતાજી, મારે કારણે કેટલાય દુઃખી થાય, માટે દાસી થવામાં મને વાંધો નથી. પછી યયાતિ રાજાની સાથે દેવયાનીના લગ્ન થયા અને આ રાજકન્યા શર્મિષ્ઠા એના દાસી બનીને ગયા. પછી તો ઇતિહાસ બહુ લાંબો છે, આપણે બહુ અંદર જવાની જરૂર નથી. પણ વર્ષો સુધી યયાતિ રાજાની સાથે દેવયાની રહ્યા. અને સંસારની પાછળ ગમે એટલા લોકો કદાચ દોડતા હોય, પણ એક દિવસ તો એમાંથી જરૂર માણસને કંટાળો આવે જ છે. શરીર, કુટુંબ, પરિવાર, સગા સંબંધી એના ત્રાસે કરી અને માણસ થાકી જાય. ગમે એવું રૂડું રૂપાળું શરીર હોય, વૃદ્ધાવસ્થા આવે એટલે માણસ શરીરથી થાકીને ભગવાનને પ્રાર્થના કરે કે હવે લઈ લેજે. શરૂઆતમાં જ આપણને સુખ શાંતિ દેખાય, બાકી હકીકતમાં શાશ્વત સુખ શાંતિ આ શરીર દ્વારા, સગા સંબંધીઓ દ્વારા બિલકુલ નથી. પણ લોકોને ખ્યાલ નથી. પૂનમને જોઈ અને બહુ રાજી થઈ જાય, પણ એને ખબર નથી 4 દિન કી ચાંદની બીતે આગે બહોત અંધેરા. પૂનમને પૂનમ થોડી કોઈના જીવનમાં રહે, અમાસનું અંધારું તો જરૂર આવે. વારા પછી વારો ને વરસાદ પછી ગારો, આ તો નિયમ છે. પણ છતાંય આ લોકના ભડકામાં માણસ અંજાઈ જાય છે, ત્યારે એને ભાન નથી રહેતું. પછી તો એમને એમ વર્ષોના વર્ષો જતા રહ્યા હશે. ગમે ત્યાં જન્મ મરણના ચક્રાવામાં દેવયાની ફરતા હશે, પણ ઈચ્છા એવી રહી ગયેલી કે મારે ભગવાનને મેળવવાના હતા અને આ બધું ન કરવાનું મારાથી થઈ ગયું. બિચારા કચ્છની કાંઈ ભૂલ નહોતી, ભૂલ મારી હતી, અને છતાંય મારી ભૂલે કરી મેં કચ્છનું બગાડ્યું, મારી જિંદગી પણ બગાડી. પછી તો ઘણા બધા જન્મના જન્મ, સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો અને કલિયુગ આવ્યો. ત્યારે ભગવાનને દયા આવી કે હવે આને બહુ દંડ દીધો, હવે આને છૂટા કરવાની જરૂર છે. એટલે એ જ જે દેવયાની છે એ રાજુલા પાસે આવેલું છાપરી ગામ અને ત્યાંના કાઠી રાવત મૈત્રા, એમને ત્યાં કામળબાઈ કરી અને પતિવ્રતા સ્ત્રી છે, જેને એક દીકરો અને એક દીકરી છે. દીકરાનું નામ જુઠ્ઠા મૈત્રા છે અને દીકરીનું નામ જાનબાઈ પડ્યું. આટલા વર્ષથી ફરતા ફરતા ચક્કર મારી અને છાપરી ગામની અંદર આવ્યા છે. હવે આ જે સામત મૈત્રા, રાવત મૈત્રા છે એ ભગવાનના ભક્ત હતા. સાધુ સંતો ગામડાઓની અંદર ફરતા,
એટલે એમને સત્સંગ થયેલો, કંઠી બાંધેલી, અવારનવારે ગઢપુર જતા, મહારાજના દર્શન, સેવા પૂજા વગેરે કરતા. જાનબાઈ એકદમ નાના એવા. એકવાર માતા પિતા દર્શન કરવા માટે જાય તો જાનબાઈને આંગળીએ સાથે લેતા ગયા. 3-4 વર્ષની ઉંમર હશે. 2-3 દિવસ ગઢપુરની અંદર રોકાયા. જ્યારે જવાનો સમય થયો એટલે માતા પિતા કામળબાઈ અને રાવત મૈત્રા ભગવાનની રજા લેવા આવ્યા, પગે લાગ્યા અને એ વખતે નાના એવા જાનુને પગે લગાડ્યા. ભગવાન શ્રી હરિ તો જાનુની સામે સામે જોઈ રહ્યા. પછી મહારાજ કે અરે આ તો દેવિયાની આવ્યા છે. ત્યારે રાવત મૈત્રા કહે છે કે પ્રભુ આનું નામ મેં જાનુ પાડ્યું છે, દેવયાની નહીં. મહારાજ કે રાવત મૈત્રા તમને ખબર નથી, હું આના પૂર્વ જન્મની વાત કરું છું. પૂર્વે આ મહાતપસ્વીની અને તેજસ્વી એવા શુક્રાચાર્યજીના દીકરી દેવયાની હતા અને એને હજારો વર્ષથી અમને મળવાની ઝંખના હતી અને એટલા માટે તો એણે લગ્ન નહોતા કર્યા. પણ એટલા બધા જિંદગીની અંદર વાવાઝોડા આવી ગયા એટલે અમને મળવાનું એક બાજુ રહ્યું. જન્મના જન્મ, વર્ષોના વર્ષો વીતી ગયા. માટે એ ભગવાનને મળવા માટે આવ્યા છે. અને આ વાત નાના એવા જાનુ બરોબર કાન રાખીને સાંભળે છે. ભગવાન શ્રી હરિએ જાનુની સામે એવી વેધક દ્રષ્ટિ કરીને જાનબાઈને પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું. એને ખ્યાલ આવી ગયો, કહો કેટલાય જન્મ આ મરમાળી મૂર્તિને મેળવવા માટે મેં ગુમાવી દીધા છે. એક એક રૂમાડા આનંદથી નાચવા લાગ્યા. ભગવાન શ્રી હરિના ચરણમાં જાનબાઈએ મસ્તક મૂક્યું અને જ્યાં જાનબાઈનું મસ્તક ભગવાનના સ્પર્શથી પાવન થયું, જન્મ જન્મની જે વાસનાઓ હતી એ બધી જ ત્યાં બળીને ભસ્મ થઈ ગઈ. સંસાર ખરી પડ્યો. ભગવાન શ્રી હરિ કહે છે કે જાનો હવે ધ્યાન રાખજો, નહીતર હજી આ જન્મે બગડી જશે ખરો. જાનબાઈને તો એટલી બધી બીક લાગી કે મહારાજ હવે ભૂલ નહીં કરું. ભગવાનના જાનબાઈ બેય સમજી ગયા. માતા પિતા જાનબાઈને લઈ અને છાપરી આવ્યા. વર્ષ પછી વર્ષ જવા લાગ્યા. જાનબાઈ થોડા મોટા થયા અને માતા પિતા દીકરી માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. જાનબાઈને ખ્યાલ આવ્યો એટલે કહે છે કે માં, મારા માટે વરને શોધવાની જરૂર નથી. મારે અખંડ બ્રહ્મચર્ય પાળી અને ભગવાનનું ભજન કરવું છે. માતા પિતાએ બહુ આગ્રહ કર્યો કે આપણી જ્ઞાતિમાં એવો રિવાજ નથી. જાનબાઈ કહે છે હોય કાંઈ, આપણે ગઢપુર ગયા હતા તો મોટાબા લાડુબા બધા આપણી જ જ્ઞાતિના છે ને. માતા પિતા બહુ રાજી થયા કે કાંઈ વાંધો નહીં. અને જાનબાઈ પરિવારની સાથે રહે છે. યુવાન અવસ્થા આવી, હવે ભગવાનને મળવાની તાલાવેલી બહુ વધવા માંડી. એટલે જાનબાઈ એના પિતાને કહે છે કે તમારે ત્યાં મહેમાન, બીજા ત્રીજા સગાવાલા, મને ભજનમાં મજા નથી આવતી, તો આપણે આજે બાજુમાં ઓરડી છે જૂની, તો એમાં રહીને હું ભજન કરું. આજે પણ એ જાનબાઈની ઓરડી પ્રસાદીની છે. પણ છાપરી જાવ તો દર્શન થાય, બોટાદમાં ન થાય. તરત જ એ ઓરડી ખાલી કરી દેવામાં આવી અને ઓરડીની અંદર જાનબાઈ રહી ભગવાન શ્રી હરિનું ભજન કરે છે. જાતે એક વખત રસોઈ પકાવીને જમે અને અખંડ ભજન કરે છે. વિચાર કર્યો કે ધ્યાનમાં બેસવા માટે આસન જીતવું પડે, કારણ કે નિદ્રા આવે. એટલે આસન જીતવા માટે પલાઠી વાળીને બેસે ને બે ઢીચણ ઉપર એક એક ઘંટીના પડ મૂકે. ઝોલું આવે અને માથું ઝૂકી જાય, પોતાનો ચોટલો એ ઉપર દોરડેથી નાટની સાથે બાંધી અને ટટ્ટાર બેસે એટલે ઝોલું ના આવે, હાથ પગ હલે નહીં અને ધ્યાન થાય. આવી મક્કમતાથી આકરી સાધના જાનબાઈએ શરૂ કરી છે. સમય પછી સમય જવા માંડ્યો અને જાનબાઈએ નક્કી કરી લીધું કે અહો પરમેશ્વર દયાળુ કહેવાય, પણ મને એણે કેટલા જન્મ રખડાવી છે. મને તો કંઈ ભાન ન પડી, પણ એને જરાય દયા ન આવી. માટે હવે ભગવાનને મળવા આપણે જવું નથી. એને જેથી મને મળવા આવવું હોય તેથી આવે, નહીતર આમ આમ જિંદગી ખપાવી નાખું. થોડો સમય ગયો. માતા પિતા કંઈક ઉત્સવ હશે, ગઢપુર જવાની તૈયારી કરે. જાનબાઈને કહે છે કે જાનુ ચાલો મહારાજના દર્શન કરવા. જાનબાઈ કે ગરજોડાને ગરજ હોય તો અહીંયા આવે, મારે ત્યાં નથી આવું. અને આ સાંભળતાની સાથે જ માતાને એમ થયું આખો દિવસ ખાધા પીધા વિના ઉજાગરા કરી કરીને ધ્યાન કરે ત્યાં આ નહીં મગજ છટકી ગયું લાગે. ભગવાનને ગરજોડો થોડો કહેવાય. પણ જાનબાઈની વાત જુદી હતી. કામળબાઈ ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા. એટલે મહારાજ કે કામળબાઈ જાનુને ન લાવ્યા?
ત્યારે કામળબાઈ કે મહારાજ હવે જાનો ની તો વાત જ જવા દો ને. કેમ? તો કે મેં એને કહ્યું ને ત્યારે એ તો એવું બોલી કે મને બોલતા વિચાર થાય. મહારાજ કે બોલો બોલો. ત્યારે કામળબાઈ ધીરે રહીને કહે છે કે એણે એવું કીધું ગરજુડાને ગરજ હોય તો અહીંયા છાપરી મને દર્શન દેવા આવે, મારે ગઢડે નથી આવવું. મહારાજ કે એમાં શરમાવાની ક્યાં વાત છે? અમે એકવાર નહીં 100 વાર ગરજુડા જ છીએ, માટે અમારે જેથી ગરજ પડશે તેથી અમે જરૂર જાનુને મળવા માટે સામે ચાલી અને તમારે આંગણે પધારીશું. કમળભાઈ તો રાજીના રેડ થઈ ગયા. કમસ્તા આગ્રહ કરીએ તો મહારાજ ન આવે તા જાનુ માટે આવશે, આપણું ગામ પવિત્ર થશે, ઘર પવિત્ર થશે, કેટલાય જીવાત્માઓને ભગવાનના દર્શન થશે અને જાનબાઈ કાયમને માટે ભગવાનનું ભજન કરે. એક એમના માસીના દીકરી હતા, એ પણ ખૂબ સારા મુમુક્ષુ હતા, એટલે એ પણ એની સાથે આવીને ઓરડીમાં બેસીને ભજન કરે. ઘણો સમય ગયો, વર્ષો પછી વર્ષો જવા માંડ્યા. હવે એમાં એની બાજુમાં એક લક્ષ્મીચંદ કરીને વણિક અને એના ઘરના એનું મૃત્યુ થયું. કંઈ આચાર વિચાર કે નિયમ ધર્મ નહીં એટલે મરીને પ્રેત થઈ. હવે આ બાજુ જાનબાઈ એટલું બધું ભજન અને આકરી સાધના કરે, એનો તાપ આને બાજુમાં લાગે. મનમાં વિચાર થયો કે આ જાનબાઈની સાથે રહી અને જો સત્સંગ કરીશ ને તો જ આ પ્રેત યોનીમાંથી મારો ઉદ્ધાર થશે. આવું વિચારી અને જાનબાઈ એક દિવસ ધ્યાન કરે છે. પ્રેતને તો કાંઈ આવરણ હોય નહીં એટલે સફેદ કપડાં અને જાનબાઈની ઓરડીમાં સીધી પ્રગટ થઈ. જાનબાઈ થોડી વાર તો ચોંકી ગયા. હવે આપણે એવું થયું હોય તો આપણે એને ટોળીમાં ભળી જાય, મરી જાય, જોઈને જ ડરી જઈએ. જાનબાઈ તરત જ કહે છે કે ત્યાં ઊભી રહે છે. કોણ છો? પેલી હાથ જોડીને કહે છે કે તમારી બાજુમાં જે લક્ષ્મીચંદ વણિક એની સ્ત્રી છું અને મારા દુષ્કર્મે કરીને પ્રેત થઈ છું. આ શરીરમાં મને એટલી બધી પીડા છે તો હું આમાંથી છૂટવા માગું છું, એટલે હું તમારે શરણે આવી છું. જાનબાઈ કે ભજનને સાધના કરવી પડશે તો છુટકારો થાય, તમે જેમ કહેશો એમ કરીશ. ત્યારે જાનબાઈ કે રોજ સાંજ પડે ને મારી ઓરડી આવી જવાનું અને હું જેવી રીતે ભજન કરું એવી રીતે ભજન કરવાનું, સતત આંખો મીચી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સાધના કરવાની. પેલી કહે છે કંઈ વાંધો નહીં, રોજનો નિયમ. જાનબાઈ કહે છે કે હું ધામમાં જાઉં ત્યારે તને ભેગી લેતી જઈશ. હવે આ રીતે સાથે મળી અને ભજન ભક્તિ કરે. સમય પછી સમય જાય, સંતોનું મંડળ ફરતું ફરતું છાપરી ગામે આવ્યું. બ્રહ્માનંદ સ્વામી આ મંડળ લઈને આવ્યા છે. રાવત મૈત્રાને ઘેર ઉતારો છે. ફળિયાની અંદર પથારી કરી અને સંતો સૂતા છે. બાજુમાં રાવત મૈત્રા, જૂઠા મૈત્રા વગેરે સૂતા છે. જાનબાઈ એની ઓરડીમાં છે. હવે રાત્રિનો સમય થયો. બ્રહ્માનંદ સ્વામી સૂતા, હજી તો ઊંઘ નથી આવી, ભગવાનનું સ્મરણ કરે છે. સ્વામી આમ જરાક આંખ ખોલી તે તો એકદમ સફેદ વસ્ત્ર અને કોઈ ઓરડીની અંદર ગયું. સ્વામી એકદમ બેઠા થઈ ગયા. સ્વામી કહે છે કે જૂઠા મૈત્રાને કે આ ઓરડીમાં કોણ છે? તો કે એમાં તો મારા બેન છે અને એ સાંખ્યોગના વર્તમાન પાળી અને ભજન કરે છે. ત્યારે સ્વામી કે મેં કોઈને સફેદ કપડાં પહેરીને અંદર જતા જોયા. એટલે હવે આને તો લાજની કેટલી બધી ચિંતા હોય. જૂઠા મૈત્રા તો એકદમ ઊભા થઈ ગયા. બાજુમાં તલવાર હતી, મ્યાનમાંથી તલવાર કાઢી. સ્વામી હોય નહીં, મારા બેન ત્યાં બ્રહ્મચર્ય પાળીને ભજન કરે અને સફેદ વસ્ત્ર બોલ્યા. અંધારામાં ખબર પડે નહીં સ્ત્રી છે કે પુરુષ છે. એટલે હાથમાં ખડગ લઈ અને દરવાજો ખખડાયો. જાનબાઈ આંખો ખોલીને કે કોણ છે? તો કે હું તારો ભાઈ જૂઠો મૈત્રો, દરવાજો ખોલ. તો કે ભાઈ હોય કે ગમે તે હોય, રાત્રે દરવાજો ન ખુલે. ત્યારે જૂઠા મૈત્રા કહે છે પણ બેન મારે અગત્યનું કામ છે માટે દરવાજો ખોલ, નહીતર અહીંયા ને અહીંયા જ મારા ગળે ખડગ મારીને હું આત્મહત્યા કરીશ. જાનબાઈ વિચારે કે વળી આવી શું મુશ્કેલી આવી હશે. જાનબાઈએ દરવાજો ખોલો. બોલ ભાઈ શું છે? તો કે અંદર કોણ છે? જાનબાઈ ખડખડાટ હસવા માંડ્યા. જોઈ લે ને અંદર આવીને. જૂઠા મૈત્રાએ ચારે બાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં. એટલે વિચારમાં પડ્યા બ્રહ્માનંદ સ્વામી ક્યારેય ખોટું ન બોલે. જાનબાઈને કહે છે કે ફળિયામાં જે બ્રહ્માનંદ સ્વામી સૂતા ને એણે કોઈ સફેદ કપડાવાળાને અંદર આવતો જોયો છે, માટે સાચું બોલી જાય કોણ છે. જાનબાઈને ઓર હસવું આવ્યું. જાનબાઈ ખૂણા સામે જોઈને કહે છે પ્રગટ થા. અને એ જ વખતે પેલી સ્ત્રી સફેદ કપડામાં પ્રગટ થઈ, હાથ જોડ્યા.
ત્યારે જૂઠો મૈત્રો કે છે કે આ કોણ છે? તો કે આપણી બાજુમાં લક્ષ્મીચંદ શેઠ રહે ને એના ઘરના શેઠાણી અધોગતિને પામ્યા છે, મારી સાથે રોજ ભજન કરવા આવે છે. બ્રહ્માનંદ સ્વામીને વાત કરી. બ્રહ્માનંદ સ્વામીએ તો ત્યાં બેઠા બેઠા હાથ જોડ્યા. ધન્ય છે આ જોગ માયાને કે પોતે તો પરમેશ્વરનું ભજન કરે પણ આ ભૂતની આગળ પણ ભજન કરાવે છે. બ્રહ્માનંદ સ્વામીએ માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ. દરવાજો બંધ કરી અને જાનબાઈ ધ્યાનમાં બેઠા, બધા સૂતા. બ્રહ્માનંદ સ્વામી ફરતા ફરતા ગઢપુર આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ, છાપરીમાં એક આશ્ચર્ય થયું. શું? તો કે જૂઠા મૈત્રના બેન જે જાનબાઈ એ ભજન કરે એની સાથે ભૂતને પણ ભજન કરાવે છે. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કહે શુક્રાચાર્યના દીકરી દેવ્યાની છે. મહારાજ કે અમારે એને દર્શન દેવા માટે જવાનું છે, એણે હઠ લીધી છે ગરજોડાને ગરજ હોય તો આવે. બ્રહ્માનંદ સ્વામી કે તો વાર કેટલી? મહારાજ કે પણ ત્યાંથી નીકળશું ત્યારે જાશું. અને આ સમય આવી ગયો દાદા ખાચરને પરણાવવા માટે. ભગવાન શ્રી હરિ નીકળ્યા અને જાનબાઈની તો એ વખતે થોડી ઉંમર થઈ ગયેલી, એટલે વિચાર કરે કે યુગોથી ભટકું છું ને વહેલા જો ભગવાન છૂટકો કરે તો આ શરીરમાં રહેવું નથી. આપણને જેટલી જીવવાની જીજીવિષા એટલી એ લોકોને આ લોકમાંથી જવાની ઉતાવળ. ભગવાન શ્રી હરિને આ જાનબાઈના આર્તનાદના શબ્દો અને આ છેલ્લા દિવસોમાં તો જાનબાઈની આંખમાંથી સતત આંસુડા પડે. કેદી મહારાજ આવશે? અને આ જે જાનબાઈનો વિરહાગ્નિ, એનાથી ભગવાનના શરીરને આમ અગ્નિ માંડ્યો લાગવા, ભગવાનના રોમ રોમ દાજવા માંડ્યા. અને એટલા માટે મહારાજ દિવ્ય રૂપે જાનનું ગાડું ચલાવે અને બીજા સ્વરૂપે માણકી ઉપર અસવાર થાય અને ભગવાન છાપરી બાજુ માણકીને વાળી પણ તાબડતોબ માણકી માંડી દોડવા. અને ભગવાને આવીને રાવત મૈત્રાનો દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલ્યો, છલાંગ મારીને માણકી અંદર. કામળબાઈ વગેરે દોડ્યા, પધારો મહારાજ, પધારો. મહારાજ કે તમારા માટે નથી આવ્યો, જાનું ક્યાં છે? કામળબાઈ હસતા હસતા કહે છે કે તો ઓરડીમાં બેઠી બેઠી તમારું ભજન કરતી હશે ને. મહારાજ હમણાં તો રોયા બહુ કરે છે. મહારાજ કે ઘાયલ કી ગતિ, ઘાયલ જાણે એ શા માટે રોવે છે એ તો અમને ખબર છે. એટલે ભગવાન શ્રી હરિ આંગણામાં માણકી ઊભી રાખી. કામળબાઈએ દરવાજો ખખડાયો, જાનબાઈએ દરવાજો ખોલ્યો. અને કમળબાઈ કહે છે જાનું તું જેની વર્ષોથી રાહ જુએ એ પરમાત્મા આજ આપણે આંગણે આવીને ઊભા છે, માટે જલ્દી દોડ. જાનબાઈ તો દરવાજો ખુલ્લો મૂકીને પાછા જઈને બેસી ગયા. ગરજોડાના ગરજ હોય તો અંદર આવે. અહીંયા સુધી અવાયું, 2 ડગલા નથી ચલાતું. કામળબાઈનું મોઢું પડી ગયું. મહારાજ કે અમે દાદાની જાન લઈને નીકળ્યા છીએ, અમારે ઉતાવળ છે, જાનુને કેટલીક વાર છે. ત્યારે કામળબાઈ કે તમારી પાસે આવશે નહીં, એ તો એમ કહે છે ગરજુડાને ગરજ હોય તો અંદર આવે. અને ભગવાન શ્રી હરિએ માણકીને 2 ડગલા ચલાવીને કુદાવી. 2 માણકીના પગ ફળિયામાં, 2 જાનબાઈની ઓરડીમાં. મહારાજ એકદમ નીચા ઝૂકી ગયા, કારણ કે પગડી ભટકાય. પછી મહારાજ માણકી ઉપરથી નીચે ઉતર્યા. જાનબાઈ એકદમ દોડ્યા. ભગવાન શ્રી હરિને આસન બિછાવી દીધું. મહારાજ બેઠા. જાનબાઈ ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા કે મહારાજ તમને બધાય દયાનિધિ કે પણ હું તો દયા નથી એમ કહું છું. કેમ? તો કે તમે મને કેટલા જન્મથી રખડાવો, તમને કાંઈ વિચાર છે? અને મહારાજ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, મેં એકવાર ભૂલ કરી એનો આટલો બધો દંડ હોય? મહારાજ કે હવે જે જોઈએ તે માગી લે, મારે આ લોકમાં રહેવું નથી, મને ધામમાં લઈ જાઓ. મહારાજ કે 1 મહિના પછી લઈ જઈશ. 1 મહિનો હજી અહીંયા બેસીને સાધના કરો. સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે 1 મહિનો પૂરો થયો. મહારાજ દિવ્ય વિમાન લઈ અને રાવત મૈત્રાને ઘેર આવ્યા છે જાનબાઈને તેડવા. જાનબાઈ કહે છે કે મહારાજ હું એકલી નથી, હો 3 છીએ. મહારાજ કે 3 વળી કોણ? તો કે 1 મારા માસીની દીકરી એ મારી સાથે રહી અને ભજન કરે છે, અને 1 પેલી વાણિયાની સ્ત્રી જે પ્રેત થઈ છે. મહારાજ કે ભૂતડાને ધામમાં લઈ જવાના? જાનબાઈ કે લઈ જવા જ પડે ને. કોઈ પણ હોય તમારું ભજન કરે, તમારો કોલ મહારાજને અંતકાળે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે વિમાનમાં તો બેસો. જાનબાઈ કે પહેલાં એ 2 બેસે પછી હું બેસીશ. પેલી પ્રેત ગતિને પામેલો આત્મા એને સુંદર મહારાજે મુક્તનું સ્વરૂપ આપ્યું. અને આ બંને ત્રણેયને વિમાનમાં બેસાડ્યા અને જોત જોતામાં અજવાળા ઓસરી ગયા. 1000 વર્ષ સુધી
ફેરા મારી અને છેવટે આ જીવાત્મા ભગવાન સુધી પહોંચ્યો. કારણ કે એક વખત લક્ષ્ય નક્કી કર્યું હોય એ લક્ષ્ય સુધી પહોંચે. વચ્ચે સાવધાની ન રાખે તો લક્ષ્ય ભ્રષ્ટ જરૂર થાય, પણ વળી પાછા એમને પડતા આખડતા પહોંચે ખરા. તો આ જાનબાઈને દર્શન દેવા માટે ભગવાન શ્રી હરિ છાપરી પધાર્યા અને ત્યાંથી એ રૂપને અદૃશ્ય કરી અને ભગવાન પાછા જાનને ભેગા જોડાઈ ગયા છે. આ બાજુ જાનના ગાડા ગાધકડા પહોંચ્યા, ત્યાંની નદીમાં સ્નાન કર્યું. ત્યાંના ભક્તો દર્શને આવ્યા છે. વિપ્ર નાગજી મહારાજ જે 100 વર્ષના કુંડળિયા કાઢે આવા મહાવિદ્વાન હતા. ત્યાંના ખોડા ખુમાણ અને રૂડા આહિરમાં હીરા ભક્ત, પૂના ભક્ત, હીરા કાતરિયા, રાણા મેરાઈ અને ગોવિંદ મેરાઈ આ બંને દરજી ભક્તો છે. તો આ બધા જ સામે આવ્યા. સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ કથા છે કે ગોવિંદ મેરાઈ જ્યારે કોઈના વસ્ત્ર સીવતા હોય ત્યારે ગોવિંદ મેરાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા વસ્ત્રો સીવે અને એ કાયમ એમ કહેતા કે મારું સીવેલું વસ્ત્ર પહેરે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. આવી જેને ભગવાનની સર્વોપરી નિષ્ઠા હતી. અને આ જે નાગજી મહારાજ છે એ પણ થોડાક લોભી પ્રકૃતિના હતા. જ્યારે જ્યારે ગઢડે જાય ત્યારે મહારાજને એમ કહે કે તમે રાજા મહારાજાઓના સન્માન સ્વીકારો, અમારા ગરીબને ઘેર તમે ક્યાંથી આવો? મહારાજ કે ક્યારેક નીકળશું ત્યારે આવશું. ગામના મુખ્ય દરવાજે બધા સામે આવેલા એટલે મહારાજ નાગજી મહારાજને કહે છે કે તમારું ઘર ક્યાં છે? તો કે મહારાજ આપણે આમ આગળ જાશું ને ત્યારે આવશે. મહારાજ કે તો આવે ત્યારે કહેજો, તમે ઘણા ટાઈમથી કહો છો. નાગજી મહારાજ વિચાર કરે કે એકલા આવ્યા હોત તો નાળિયેરને ₹1 પતી જાત, પણ એટલા બધાને પાણી પાવું મોંઘું પડે. લોભી બ્રાહ્મણ આગળ નાગજી મહારાજ પાછળ દાદાનો રથ લઈ અને ભગવાન ચાલ્યા આવે. થોડેક ગયા એટલે મહારાજ કે નાગજી વિપ્ર તમારું ઘર ક્યાં છે? તો કે મહારાજ આગળ છે. 2-3 વાર પૂછ્યું ત્યાં તો સામું પાદર દેખાયું. મહારાજ કે નાગજી વિપ્ર તમારું ઘર? તો કે લે મહારાજ પાછળ રહી ગયું. મહારાજ કે જાઓ કાયમ પાછળ જ રહેશો. આજની તારીખ સુધી હજી એનો પરિવાર પાછળ જ છે. લોભ માટે થઈ અને ભગવાનને પોતાને આંગણે પધરાવી ન શક્યા. ગાધકડાની બજાર સોંસરી ભગવાને દાદાની જાન એને બહાર કાઢી છે અને ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ જાય છે. મહામનોહર ભગવાનની મૂર્તિ છે અને મૂર્તિના સુખમાં ડૂબેલા ભક્તો પોતાના અંતરનો ઉમળકો સુંદર કીર્તનો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. આનંદ આપ્યો અતિ રંગ
રીતે સરસ મજાના કીર્તનો બોલાય છે અને ત્યાંથી જાન ગોરડકા આવી છે, એટલે તમારું નહીં. ગામથી પશ્ચિમ દિશાએ નદીને કિનારે વાડીમાં ભગવાન શ્રી હરિએ વિશ્રામ કર્યો છે. ગામના ભક્ત માત્રા દરબાર કડવા દાના જે સાખે ચાંદુ છે, રામાનંદ સ્વામીના શિષ્ય મેઘા કુંભાર કરીને એક ભગત છે, એ પણ આવ્યા. મહારાજને ખૂબ આગ્રહ કરી અને જમવા માટે રોકાવાનું કહ્યું. મહારાજ કે રાત્રિના લગ્ન છે માટે ઉતાવળ બહુ છે, તો ભાતુ સાથે છે એને જમીને અમે વિદાય થશું. પછી મહારાજે બધાને ભાતું આપ્યું. ભગવાન શ્રી હરિએ ટીમણ કર્યું અને એ વખતે મહારાજે જાનને ગામ સંસ્રી ચલાવી છે. અને એ વખતે મહારાજને એક ભગત યાદ આવી ગયા. મહારાજે તરત જ રથ ઊભો રાખ્યો. સાથે હતા એ બધા ભક્તો કહે છે કે મહારાજ કેમ રથ ઊભો રાખ્યો? મહારાજ કે અમારે એક જગ્યાએ પધરામણીમાં જવું પડે એવું છે. ભક્તો કહે છે કે અરે મહારાજ આમ મજલે મજલે મુકામ કરતા જશો અને બધે પધરામણી કરશો તો મુહૂર્ત ચૂકી જવાશે, માટે હવે ક્યાંય રોકાવાય નહીં. મહારાજ કે પણ અમે થોડી વારમાં તરત પાછા આવીએ. રથ ઊભો રાખીને મહારાજ માણકી ઉપર અસવાર થયા. ત્યારે દરબારો કહે છે પ્રભુ અમે સાથે આવીએ એટલે તમને પાછા એ ભગત રોકી ન રાખે. થોડી વાર બેસો એટલે કહીએ ચાલો મહારાજ હજુ દાદાને પરણાવવાના છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો. રથને ગામને ચોરે રોકી અને ભગવાન શ્રી હરિ અશ્વ ઉપર બેસી અને એક ભક્તને મળવા માટે જાય છે. ત્યારે દરબારો પણ બધા આજુબાજુમાં ઘોડા ખેલવતા જાય. મહારાજને કહે છે પ્રભુ એવું તે વળી તમને કોણ યાદ આવી ગયું? ત્યારે મહારાજ કે આ ગોરડકાના અમારા પરમ ભક્ત છે ઉગા ચાંદુ, અને આ ઉગા ચાંદુ એ અમને બહુ વાલા છે. હરિભક્તો કે મહારાજ વધારે વાલા હોય એના કાંઈક કારણ હોય, તો આનું કારણ તમે કહેશો? મહારાજ ઘોડો ચલાવતા જાય અને વાતો કરતા જાય છે. મહારાજ કહે છે કે આ ગામના દરબાર હતા ઉગા ચાંદુ, અત્યારે એ હાજર નથી, અમારા ધામમાં જતા રહ્યા છે. પણ આ ઉગા ચાંદુએ અમારો શિર સાટે પક્ષ રાખેલો. અને આ ઉગા ચાંદુ દરબારો એક વખત ગઢડે આવેલા ને ત્યારે મને એણે બહુ આગ્રહ કરીને એવું કીધેલું કે હે પરમેશ્વર, અમારું ગામ ગોરડકા તો ઘણું બધું દૂર થાય, પણ એક વખત તો આ સેવકના ઘરે પગલાં કરો. અને તે દિવસે અમે એને કીધેલું કે તમે અમારો પક્ષ રાખ્યો છે ને, એટલે અમે બહુ રાજી છીએ, અમે સામે ચાલી અને તમારે ત્યાં આવશું. ત્યારે ઉગા બાપુ કહે છે કે મહારાજ આ શરીરનો શું ભરોસો, તમે વહેલા આવો તો સારું. મહારાજ કે જાઓ, અમારું વચન છે કદાચ તમે હાજર નહીં હો, શરીર પડી જશે તોય પણ અમે જરૂર તમારા ઘરને પાવન કરવા માટે આવશું. અને દરબાર તમે તો જીવતા લાખના, મુવે 1.25 લાખના, માટે ચિંતા કરશો નહીં. હવે આવું કહેલું એટલે મહારાજ કે હવે તમે વિચાર કરો કે ઉગા ચાંદો નથી પણ અમારે જવું પડે કે નહીં? દરબારો કે હા મહારાજ, એવા ભક્ત હોય તો જવું જ પડે ને. આમ કરતા કરતા બધા દરબારના દરબારગઢ આવવા માંડ્યા. ભગવાન શ્રી હરિ અજાણ્યા થઈ ગયા. ઉગા ચાંદુ તણું પૂછી ઘર ગયા, ત્યાં ચાલી ધર્મ કુંવર. બધાને પૂછે ઉગા ચાંદુની ડેલી કઈ? એટલે દરબારોએ ડેલી બતાવી. મહારાજ ત્યાં ગયા. વિધવા જે ઉગા ચાંદુ તણી, લાડુબાઈ પવિત્ર ગણે રે. ઉગા ચાંદુના ઘરના લાડુબાઈ ભગવાનના વિશે એવા જ ભાવવાળા છે. મહારાજને જ્યાં જોયા ત્યાં તો લાડુબાઈ ગાંડા ગેલા થઈ ગયા, દોડીને મહારાજનું સ્વાગત કર્યું. બેસવા માટે સુંદર ઢોલિયો બિછાવી દીધો. ભગવાન શ્રી હરિ બેઠા. ભગવાન શ્રી હરિ કહે છે કે લાડુબા અમારે ઉતાવળ બહુ છે, માટે તમારે જે કાંઈ પૂજા વગેરે કરવો એ જલ્દી કરો, અમારે નીકળવાનું છે. અમે દાદાની જાન લઈને નીકળ્યા છીએ. ત્યારે લાડુબાઈએ ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું, લલાટમાં ચાંદલો વગેરે કર્યું. હવે આ ઉગા ચાંદુ જ્યારે અંત સમય આવ્યો અને ધામમાં ગયા ત્યારે ઉગા ચાંદુએ 100 રૂપિયા રોકડા રાણી સિક્કા એને એક કોથળીમાં ભરેલા, અને મહારાજ ઘરે આવશે એવું મહારાજે કીધેલું, એટલે એમને પહેરવા એક સોનાનો વેઢ બનાવીને તૈયાર રાખેલો. મહારાજ આવે એટલે મારે હાથે વેઢ પહેરાવીશ અને આ 100 રૂપિયા ભેટ આપીશ, પણ એમાં એનું શરીર
પડી ગયો અને અંતિમ સમય દેખાવા માંડ્યો એટલે લાડુબાઈને એવું કીધું કે દેવી મહારાજે કીધું છે એટલે જરૂર આપણે ઘેર આવશે, મારી ઈચ્છા તો હવે અધૂરી રહે છે, પણ જે દી મહારાજ આવે તે દી આ 100 રૂપિયાની કોથળી અને આ વેડ એને તારા હાથે તું એની આંગળીમાં પહેરાવજે. લાડુબાઈએ એ વેડ અને રૂપિયા પટારાના તળિયે મૂકી દીધેલા. તો આજ ભગવાન શ્રી હરિ આવ્યા, મહારાજનું પૂજન કર્યું. મહારાજને એમ કે હમણાં રૂપિયાને વેડ લઈને આવશે. તે લાડુબાઈ ઓરડામાં ગયા, બહાર જ નીકળ્યા નહીં. મહારાજ કે લાડુબા અમારે મોડું થાય છે, હો કાંઈ રસોઈ બસોઈ કરતા નહીં. લાડુબા કે મહારાજ રસોઈ નથી કરતી. મહારાજને એમ કે વેડ ને રૂપિયા લેવા ગયા હશે. એટલે ભગવાન શ્રી હરિ રાહ જોઈને બેઠા, વળી વળીને ઓરડામાં જોવે, પણ લાડુબાઈ કાંઈ દેખામાં આવ્યા નહીં. મહારાજ કે લાડુબા અહીં બહાર આવતા રહ્યો, અમારે નીકળવું છે. લાડુબાઈ બહાર આવીને મહારાજની હામાં બેસી ગયા. મહારાજ ઘડીક વાતો કરો. મહારાજ કે વાતું કેત કરે, અમારે જવાનું છે. પણ લાડુબાઈએ મનમાં નક્કી કરેલું સામે ચાલીને માગે તો દેવું છે, નહીતર નથી દેવું. જો ભગતનો ભાવ હશે, દરબારનો ભાવ હશે તો મહારાજ સામે ચાલીને માગશે. મહારાજ ચારે બાજુ જોવે, હાથમાં ક્યાંય કોથળી નહીં, કાંઈ વેડ નહીં, મફતના બેઠા બેઠા વાતો કરે. મહારાજને એમ થયું કે માગ્યા વગર નહીં આપે. મુખ મલકાવીને બોલ્યા માવો, મુખ મલકાવીને બોલ્યા માવો, મુખ મલકાવીને બોલ્યા માવો, મુખ મલકાવીને બોલ્યા માવો. લાડુબા પેલો વેડ અને 100 રૂપિયા લાવો. લાડુબા કે કયા? મહારાજ કે ઉગા ચાંદુએ તમને કીધેલું ને, એ તમે પટારામાં તળીએ મૂકી દીધા છે, પોટલીમાં સિક્કા ભર્યા છે અને વેડ સાચવીને મૂક્યો છે. અમારે ઉતાવળ છે માટે જલ્દી લાવો. લાડુબા એકદમ ઊભા થઈ પટારામાંથી એ પોટલી કાઢી ભગવાનના ચરણારવિંદમાં એ 100 સિક્કા મૂક્યા અને મહારાજને આંગળી ઝાલીને સુંદર મજાનો સુવર્ણનો જે વેડ એ ભગવાન શ્રી હરિને પહેરાવ્યો. મહારાજે પોતાના 2 વરદ હસ્ત લાડુબાના મસ્તક ઉપર પધરાવ્યા. મહારાજ કે હવે અમને રજા આપો. એટલે ભગવાન હવે એને ત્યાંથી રજા લઈ અને જાનની સાથે થયા છે. વળી મહારાજ રથ ઉપર આરૂઢ થઈ અને રથને ચલાવે છે. આગળની કથા ઉપર પછી. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની